પ્રસન્નતાનો અનુભવ પ્રભુને થાય છે એ વખતે નંદ ભવનમાં શ્રી યશોદાજી સકલ ગોપીજનો સાથે શ્રી પ્રભુને શીતલ જળથી જ્યેષ્ઠા નક્ષત્રમાં આ સ્નાન યાત્રાના ઉત્સવે પ્રભુને સ્નાન કરાવ્યું. આપણા પુષ્ટિ ભક્તિ માર્ગમાં શ્રી આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજીએ અને પ્રભુ ચરણ શ્રી ગુસાઈજીએ તત્સુખનો વિચાર કરીને આપણી જે સેવા પ્રણાલી છે એ વિધિ નથી, જે બીજા કોઈ પણ પૂજામાં અથવા અનુષ્ઠાનમાં કોઈ વિધિ હોય, સેવા કોઈ વિધિ નથી, પરંતુ સેવા એ તત્સુખનો ભાવ છે. તત્સુખનો ભાવ એટલે પ્રભુ શ્રી કૃષ્ણની પ્રસન્નતા. તો એ પ્રભુ શ્રી કૃષ્ણના સુખ, પ્રભુ શ્રી કૃષ્ણની પ્રસન્નતા થાય એ માટે આપણે દાસ ભાવ રાખીને એમને પ્રિય લાગે એવી સેવા કરીએ છીએ. અને એવો જ સેવાક્રમ શ્રી આચાર્ય ચરણ મહાપ્રભુજીએ અને શ્રી ગુસાઈજીએ પુષ્ટિ માર્ગમાં સ્થાપિત કર્યો છે. એ જ ઉત્સવોમાંનો જે આ સ્નાન યાત્રાનો ઉત્સવ છે, આ ઉત્સવમાં આપણે શીતોપચાર માટે, પ્રભુને શીતલતા અર્પણ કરવા માટે આગલે દિવસ મતલબ ગઈકાલે સ્નાન યાત્રાના આગલે દિવસ કુવામાંથી, બોરમાંથી કે જે કોઈ પણ વ્યવસ્થા ઉપલબ્ધ હોય ત્યાંથી ઘડામાં જલ ભરવામાં આવે છે શ્રી યમુનાજીના ભાવથી. પહેલા પ્રભુચરણ શ્રી ગુસાઈજી જ્યારે સ્નાન કરાવતા ત્યારે શ્રી યમુનાજીમાંથી જલ ભરીને પધરાવતા અને શ્રીજી બાવાને સ્નાન કરાવતા. એ જ ભાવથી આપણે લોકો પણ સ્નાન યાત્રાના આગલે દિવસે શીતલ જલ, શુદ્ધ જલ આપણે ભરી અને ઘડામાં રાખીએ છીએ, અષ્ટદલ માંડીએ છીએ અને એ અષ્ટદલ ઉપર એ જલ પધરાવીએ છીએ. તત્પશ્ચાત સર્વપ્રથમ એ જલમાં કેસર થાય છે અને કેસર કર્યા પછી આપણે જલમાં બરાસ કરીએ છીએ. બરાસ કર્યા પછી કલી, ફૂલ, અત્તર એ બધા પદાર્થો, વિશેષ કરીને કલી, એ જલમાં પધરાવવામાં આવે છે. તત્પશ્ચાત તુલસીજીના પત્ર પધરાવવામાં આવે છે. તત્પશ્ચાત ગુલાબ જલ પધરાવવામાં આવે છે અને છેલ્લે શ્રી યમુના જલ પધરાવવામાં આવે છે. અને એ શ્રી યમુનાજીના ભાવથી આજને દિવસ, સ્નાન યાત્રાના દિવસ, પ્રભુના સ્નાન માટે મોટો થાળ તૈયાર કરવામાં આવે, એના ઉપર ચોકી પધરાવવામાં આવે, એના ઉપર મલમલનું વસ્ત્ર પધરાવવામાં આવે, જેથી પ્રભુને એક કોમલતા લાગે અને પ્રભુને પધરાવી સર્વપ્રથમ સંકલ્પ કર્યા પછી પ્રભુને તિલક થાય, પ્રભુને બીડા પધરાવવામાં આવે. તત્પશ્ચાત શંખ દ્વારા અથવા તો વૈષ્ણવો કરે તો લોટી અથવા કટોરી દ્વારા એ જ શીતલ જલથી પ્રભુને સ્નાન કરાવવામાં આવે છે. એ શીતોપચાર માટે પ્રભુ પોતાના અવતાર કાળની અંદર શ્રી યમુનાજીની અંદર પ્રત્યક્ષ આ સ્નાન યાત્રાના પ્રસંગે સ્નાન કરતા હતા. એ જ ભાવથી આજે પણ આપણે આ સ્નાન યાત્રાના દિવસ શ્રી યમુનાજીના ભાવથી પ્રભુને સ્નાન કરાવીએ છીએ. તો આ ઇન શોર્ટ આ ઉત્સવનો મેં મહાત્મ્ય કીધો છે. અને હવે હું મારા વિષયમાં પ્રવેશ કરું એ પહેલા આપણા શ્રીજી મંદિર વૈષ્ણવ પરિવાર યુએસએ ના આપણા સ્મિતાબેન પટેલે ખૂબ એક સુંદર અભિયાન આ પ્રારંભ કર્યો છે. જે અભિયાનના અંતર્ગત દેશ અને વિદેશમાં વસતા બધા વૈષ્ણવોને શ્રી મહાપ્રભુજીના વંશજ ગોસ્વામી બાળકો દ્વારા કંઈક સત્સંગ પ્રાપ્ત થાય, કંઈક જ્ઞાન પ્રાપ્ત થાય, એ માટે એમની પહેલ સરાહનીય છે. એમ કહી શકાય કે મને તો ધ્યાનમાં નથી કે આવો એક પ્લેટફોર્મ આની પહેલા કોઈ વૈષ્ણવે એવો બનાવ્યો હોય જેના માધ્યમથી આટલા બધા બાળકોને, આટલા બધા વૈષ્ણવો સાથે જોડી અને દેશ વિદેશમાં એક એવો માધ્યમ ઉભો કરવામાં આવ્યો કે જે માધ્યમથી આજે શિષ્ય અને ગુરુના મધ્યમાં જે ડિસ્ટન્સ રહેલું છે, દૂરી રહેલી છે, એ દૂરીને, એ ડિસ્ટન્સને દૂર કરવાનો આ માધ્યમ છે. કારણ કે પુષ્ટિ ભક્તિ માર્ગમાં સત્સંગ એ સર્વોપરી છે, પ્રભુની સેવા સર્વોપરી છે, તત્પશ્ચાત સર્વોપરી સત્સંગ છે. સેવાયામ વા કથાયામ વા યસ્યાસક્તિ દૃઢા ભવેત. શ્રી મહાપ્રભુજી કહે છે કે જેટલું મહાત્મ્ય પ્રભુની સેવાનું છે એટલું જ મહાત્મ્ય પ્રભુની નામ સેવાનું પણ છે. તો જ્યારે આપણે સ્તોત્ર પાઠ કરીએ છીએ, જ્યારે આપણે પ્રભુના કીર્તન કરીએ છીએ, જ્યારે આપણે પ્રભુના ગુણગાન કરીએ છીએ, જ્યારે આપણે પરસ્પર ગુરુ શિષ્ય કે પછી શિષ્ય ને શિષ્ય એકબીજા સાથે મળી અને સત્સંગ કરે છે, પ્રભુનું નામ લે છે, પ્રભુના ચરિત્રોનું વખાણ કરે છે, પરસ્પર પોતપોતાના ભાવોની અભિવ્યક્તિ એકબીજા સાથે કરે છે,
એ જ પુષ્ટિજીવોની નામ સેવારૂપ પરમ કર્તવ્ય છે. આપણે પ્રભુના મનોરથોમાં અને નિત્ય સેવામાં પ્રભુને તો લાડ લડાવીએ જ, પરંતુ એની સાથે સાથે આ માધ્યમથી, સત્સંગના માધ્યમથી, જે આપણી 500 વર્ષ જૂની પરંપરા છે, એ પરંપરાના શુભ માધ્યમથી આપણે લોકો એકબીજા સાથે આજના સમયમાં પણ કનેક્ટેડ રહીએ. એ માટે આપણા સ્મિતાબેન પટેલ અને બીજા પણ આ બધા જે આયોજકો આની સાથે જોડાયેલા હોય, શ્રીજી વૈષ્ણવ, શ્રીજી મંદિર વૈષ્ણવ પરિવારના બધા સદસ્યો અને બીજા ઉપસ્થિત બધા વૈષ્ણવોને હું મારા હૃદયપૂર્વકના, અંતરપૂર્વકના શુભભાવ પ્રગટ કરું છું કે આ એક બહુ જ સરસ એવો માધ્યમ આપણે આપ લોકોએ નિર્માણ કર્યો છે કે જેના માધ્યમથી, જેમ મેં પૂર્વમાં કહ્યું કે ગુરુ અને શિષ્યના મધ્યમાં એક જે ડિસ્ટન્સ હોય, એક જે દૂરી હોય, એનું નિરાકરણ થાય અને પરસ્પર ભાવોની અભિવ્યક્તિ થાય. આ એક સુભાષિત પણ છે, કાવ્ય શાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છતિ ધીમતામ વ્યસનેન તુ મૂર્ખાણામ નિદ્રયા કલહેન વા. જે સાચા વિદ્વાન હોય કે જે સાચા ધર્મના, વિદ્યાના અનુયાયી હોય, એવા લોકોનું જીવન કેવું હોય કે કાવ્ય શાસ્ત્ર વિનોદેન, કે અનેક શાસ્ત્રોમાં, અનેક પુરાણોમાં અને આપણા પુષ્ટિમાર્ગના કોન્ટેક્સ્ટમાં જોઈએ તો આપણી શ્રી મહાપ્રભુજી ગુસાઈજીની વાણી, આપણું વાર્તા સાહિત્ય, આપણા પદ સાહિત્ય, એના પરસ્પર ચર્ચાથી, એના વિનોદથી, એના આનંદથી સાચા જે બુદ્ધિમાન મનુષ્યો છે, સત્યના માર્ગ ઉપર, ધર્મના માર્ગ ઉપર ચાલવા વાળા મનુષ્યો છે, એનું સમય વ્યતીત થાય છે. વ્યસનેન તુ મૂર્ખાણા, અને જે મૂર્ખ લોકો હોય એનું કોઈક ને કોઈક વ્યસનમાં અને નિદ્રામાં જ સમય જાય. આપણે કે સૂતો જ ને, ઘણા જણા એવા હોય કે સવારે 9-9, 10-10 વાગ્યા લગી સૂતા જ રહે ને રાતે જાગે. હવે એવા મનુષ્ય જે છે એનું જીવન મેન્ટલી અને ફિઝિકલી પણ કોઈ સારી દિશામાં ન હોઈ શકે. પરંતુ આપણા વૈષ્ણવોનું કર્તવ્ય છે કે આપણે લોકો વહેલા ઉઠી અને પ્રભુની સેવામાં રહીએ, અને સેવાનો જ્યારે અવસર આવે, લૌકિકમાંથી આપણને જ્યારે પણ સમય મળે એટલા સમય આપણે બીજા કોઈ વૈષ્ણવો સાથે અથવા આપણા ગુરુદેવ સાથે, ગોસ્વામી બાળકો સાથે કંઈક ને કંઈક સત્સંગ કરીએ, કંઈક ને કંઈક જાણવાની, કંઈક ને કંઈક શીખવાની તાલાવેલી આપણા હૃદયમાં રાખીએ, તો જ આપણું જે જીવન છે એ યથાર્થ પુષ્ટિ માર્ગીય જીવન હોય. અને એક દૃઢ વિશ્વાસ, શરણાગતિ, પુષ્ટિ ભક્તિ માર્ગમાં શરણાગતિની બહુ જ મહત્તા છે. ષટવિધા, 6 પ્રકારની શરણાગતિ શ્રી મહાપ્રભુજીએ આપણને બતાવી છે, જેના વિષયમાં આપણે ચર્ચા કરશું. પરંતુ એ પૂર્વ આ પ્રસંગે જે શ્રીજી મંદિર વૈષ્ણવ પરિવાર સ્મિતાબેન પટેલ તથા એમના અન્ય સાથીગણોએ જે આ સુંદર માધ્યમ બનાવ્યો છે, એ માટે હું એમને ખૂબ મારા અભિનંદન આપું છું અને આજના ઉત્સવની વધાઈ આપતો આજના વિષયમાં પ્રવેશ કરું છું. જેમ મેં પહેલા જ કહ્યું કે સ્નાન યાત્રાનો જે પર્વ છે, આમાં શ્રી યમુના જલથી પ્રભુને સ્નાન કરાવવાનો અતિશય મહત્વ રહેલું છે. અને અમારા સ્મિતાબેનની પણ એવી ઈચ્છા હતી કે આપણે શ્રી યમુના અષ્ટપદીનું એક સ્તોત્ર પઠન કરી અને એનો કંઈક યત્કિંચિત, કારણ કે સમયનો અભાવ છે, કાલનો પ્રભાવ છે, એટલા માટે વધારે આપણે એમાં ડિટેલમાં નહીં જઈ શકીએ, પણ ચંચુ પ્રવેશ, ચાંચનો પ્રવેશ જેટલો પણ બને એટલો આપણે કરીએ, તો જેથી કરીને શ્રી યમુનાજીના ગુણગાનનો પણ આપણને આનંદ પ્રાપ્ત થાય. નમો દેવી યમુને, નમો દેવી યમુને, હર કૃષ્ણ મિલનંતરાયમ, નિજનાથ માર્ગદાયિની કુમારી કામપુરી કે ગુરુ ભક્તિરાયમ. આનો અર્થ છે કાયિક, વાચિક, માનસિક આ બધા પ્રકારના પાપોને નષ્ટ કરવામાં સમર્થ એવા શ્રી યમુનાજી હર કૃષ્ણ મિલનંતરાયમ, જીવ અને કૃષ્ણના મધ્યમાં જે અંતરાલ રહેલો છે, જે દૂરી રહેલી છે, જે ડિસ્ટન્સ રહેલું છે, એ દૂરીને, એ ડિસ્ટન્સને શ્રી યમુનાજી આપણા ઉપર, જીવો ઉપર કૃપા દૃષ્ટિની વૃષ્ટિ કરીને, મધ્યસ્થતા કરીને એ જીવ અને કૃષ્ણના મધ્યની જે દૂરી છે, એ દૂરીને
શ્રી યમુનાજીના કૃપા બળથી આપણે દૂર કરીએ છીએ અને પ્રભુને પ્રિય બનીએ છીએ. શ્રી યમુનાજીનું સ્વરૂપ કેવું છે? સકલ સિદ્ધિ હેતુમુતા, સકલ સિદ્ધિના દાત્રી છે. હવે ઘણા જણા એમ કે ભાઈ શ્રી યમુનાષ્ટકનો પાઠ એટલા માટે કરો કે શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે કે તમને સકલ સિદ્ધિ, જગતની બધી સિદ્ધિઓ શ્રી યમુનાષ્ટકના પાઠ કરવાથી મળી જશે. પણ જો આવો ભ્રમ કોઈ રાખતું હોય, જો આવો વિચાર કોઈ રાખતું હોય તો એની બહુ મોટી ભૂલ છે. હું અહીંયા સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે શ્રી મહાપ્રભુજીના ગ્રંથોમાં કરેલી આચાર્ય ચરણોની જે આજ્ઞાઓ છે એ આજ્ઞાઓ પુષ્ટિ જીવોને અલૌકિક ફલ માટે જ છે. પુષ્ટિ માર્ગમાં શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી જે પણ સિદ્ધિઓ, જે પણ ફલની ચર્ચા કરી રહ્યા છે એ બધી ચર્ચાઓ અલૌકિક પ્રભુ શ્રી કૃષ્ણનું જે અલૌકિક ફલ છે એની જ કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિરત્ર ન સંશયા. એ કૃષ્ણના મુખારવિંદની અધર સુધા ભગવાનનું સાનિધ્ય, પ્રભુનું કૃપાબલ, એ પ્રકારની જે અલૌકિક સિદ્ધિઓ છે એ અલૌકિક સિદ્ધિઓ માટે જ શ્રી યમુનાજી આપણા ઉપર કૃપા કરે છે. આપણે એ અલૌકિકને છોડી અને ક્ષુદ્ર લૌકિક આપણી કામનાઓને શ્રી યમુનાજીના પાઠ કરીને આપણે જેટલો પણ આગળ વધારતા રહીએ, પરંતુ યમુનાજી જે છે આપણા પુષ્ટિ ભક્તિ માર્ગમાં શ્રી યમુનાજીનું જે સ્વરૂપ છે એ શ્રી કૃષ્ણ તુર્ય પ્રિયા છે, એ ભગવાનના પ્રિયા છે. એટલા માટે પ્રભુ પણ અલૌકિક છે અને શ્રી યમુનાજીનું સ્વરૂપ પણ અલૌકિક છે. અને શ્રી યમુનાજી, આપણે પુષ્ટિમાર્ગીય જીવ છીએ તો આપણને જે અલૌકિક ફલનું દાન કરશે એ અલૌકિક ફલનું દાન એ જ આપણા માટે સર્વોપરી છે. બીજી કોઈ પણ લૌકિક હેતુ, લૌકિક કામના માટે શ્રી યમુનાજી પુષ્ટિ જીવ થઈને પુષ્ટિ ભાવથી તમે જો કોઈ એવું તમે વિચાર કરશો કે ભાઈ અમને લૌકિક ફલ મળી જાય તો એ પણ સંભવશે નહીં. વિષય આ બહુ લાંબો થઈ જાય એટલે આપણે એમાં બહુ વધારે નથી જાતા, પરંતુ બેઝિક યમુનાષ્ટપદીમાંથી આપણે એક સૂત્ર કાઢીએ તો એમાં એ જ છે હર કૃષ્ણ મિલનંતરાય. જીવ અને કૃષ્ણને જે મળાવવાનું કાર્ય છે એ આપણા શ્રી યમુનાજી કરે છે. એવા કૃપાલુ છે અને શ્રી યમુનાજી પણ આટલું સામર્થ્ય શ્રી યમુનાજીના અંદર છે, કારણ કે મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણોત્કટા. પ્રભુના શ્રી ચરણોથી સ્ફુરાયમાન થવા વાળી રજ શ્રી યમુનાજીના જલની અંદર જલની અપેક્ષા વધારે છે. એટલા માટે આવો અલૌકિક ફલનું દાન શ્રી યમુનાજી કરે છે. અને આની ટીકામાં પ્રભુચરણ શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે કેવલ મુરારી અર્થાત ભગવાન શ્રી કૃષ્ણના ચરણારવિંદની રજ જ નહીં, પરંતુ પ્રભુ શ્રી કૃષ્ણ જ્યારે વનો ઉપવનોમાં શ્રી યમુનાજીના તટમાં અનેક ક્રીડાઓ, અનેક લીલાઓ કરતા હતા, એમની સાથે કેટલી વ્રજગોપિકાઓ હતી, એમની સાથે કેટલા ગ્વાલ બાલ હતા, એમની સાથે વ્રજની ગાયો હતી, એમની સાથે વ્રજના પશુ પક્ષીઓ હતા, એ બધાએ પણ પ્રભુ સાથે શ્રી યમુનાજીના જલની અંદર રમણ કર્યું છે, વિહાર કર્યું છે. એટલે પ્રભુના ચરણારવિંદની રજ તો શ્રી યમુના જલની અંદર છે જ, પરંતુ એમની સાથે સાથે પ્રભુનો જે લીલા પરિકર છે, પ્રભુના જે નિજ ભક્તો છે એમના પણ ચરણારવિંદમાંથી સ્ફુરાયમાન થવા વાળી રજ શ્રી યમુનાજીના જલની અંદર બિરાજે છે, વાલુકા બિરાજે છે. એટલા માટે જલની અપેક્ષા રજ વધારે છે. આ અલૌકિક ભાવ છે. એવું આપણા શ્રી યમુનાજીનું અલૌકિક સ્વરૂપ છે. તો એવા અત્યારે આપણે જોઈએ કે તમને કોઈને ડિપ્રેશન આવે તો કે છે સ્વભાવ વિજયો ભવે, ચાલો યમુનાષ્ટકનો પાઠ કરો. કોઈને કંઈક લૌકિક સિદ્ધિઓ જોતી હોય તો કે ચાલો શ્રી યમુનાષ્ટકનો પાઠ કરો. તો કૃપા કરીને વૈષ્ણવો આવા શુદ્ર લૌકિક હેતુ માટે શ્રી યમુનાષ્ટકનો પાઠ આપણે કોઈ દિવસ ન કરવો જોઈએ. અને જે સકલ સિદ્ધિ માટે, જે સકલ સિદ્ધિની ચર્ચા શ્રી મહાપ્રભુજી આપણને કહી રહ્યા છે એનો આપણે ચિંતન કરીએ તો આપણને થાય કે આપણે લૌકિક બુદ્ધિ વશ શું સમજી બેઠા અને શ્રી આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજી આપણને શું સમજાવવા માંગે છે. મહાપ્રભુજી કહે છે યમુનાજીના કૃપાબળથી આપણને કેવી કેવી સિદ્ધિઓ પ્રાપ્ત થાય, તો સાક્ષાત ભગવદ લીલા અવલોકન, સાક્ષાત નિકુંજમાં નિત્ય લીલામાં પ્રભુની જે દિવ્ય અલૌકિક રસમય લીલા ચાલી રહી છે, શ્રી યમુનાજી જો આપણા ઉપર કૃપા કરે, કૃપા દૃષ્ટિની વૃષ્ટિ કરે તો આપણને સાક્ષાત ભગવદ લીલા અવલોકન થઈ શકે એવું સામર્થ્ય શ્રી યમુનાજીમાં છે.
પ્રભુનું સાનુભાવ, પ્રભુનું જે સાનુભાવ છે, આજે ઘણા જણાને અમારી પાસે આવે કે જે 20-20 વર્ષથી સેવા કરીએ છીએ, 25-25 વર્ષથી સેવા કરે છે, ઘણા જણા તો કે 40-40 વર્ષથી સેવા કરે છીએ, પણ હજી પ્રભુ સાક્ષાત્કાર શું કામ નથી કરતા? હજી પ્રભુ આપણને શું કામ મારો હાથ પકડીને મને પોતા તરફ નથી ખેંચતા? આવા પ્રશ્ન જો સેવા કરતા ને થતા હોય તો એક વાત ધ્યાન રાખે, જો એ ભાવથી શ્રી યમુનાજીના 41 પદનો પાઠ કરે, ભાવથી શ્રી યમુનાષ્ટકનો પાઠ આ ભાવ રાખીને કરે કે મારા પ્રભુ મને સાનુભાવ જતાવે એવી કૃપા શ્રી યમુનાજી મારા ઉપર કરો, તો નિશ્ચિત એ પ્રકારની અલૌકિક સિદ્ધિની પ્રાપ્તિ એને શ્રી યમુનાષ્ટકના પાઠ વડે થાય. પરંતુ આપણે લોકોએ જે આ દેહથી સંબંધિત, જે આપણા દેહ છૂટ્યા પછી આપણી સાથે નથી રહેવાનું એવી ક્ષણભંગુર લૌકિક વસ્તુ જ આપણે પ્રભુ પાસે માંગીએ છીએ. જે અલૌકિક પરમ ફળ છે, જે ભગવાન જે છે એ પરમ ફળ છે. શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે શિક્ષાપત્રની અંદર કે ફલાશાયામ તુ ફલમ કૃષ્ણ વદનમ, જેને ફલના અપેક્ષા હોય એવા જીવે સમજવું જોઈએ કે ફલ જે છે એ સાક્ષાત કૃષ્ણ વદન છે. ભગવાન શ્રી કૃષ્ણની સ્વરૂપ સેવા શ્રી આચાર્ય ચરણોએ કૃપા કરી અને આપણને સુલભ કરાવી તો સૌથી મોટો ફલ છે, એનાથી મોટો કોઈ ફલ નથી. તો ફલાપેક્ષી જીવે પણ વિચારવું જોઈએ કે સ્વયં ફલ જ, અને પુષ્ટિ માર્ગમાં તો સાધન અને ફલ બંને એક જ છે. એટલે આ તો એક અલૌકિક માર્ગ છે, એટલા માટે શ્રી ગુસાઈજી કહે છે પૃથક શરણ માર્ગોપદેષ્ટા. આ માર્ગમાં એટલા માટે અમુક વસ્તુ એવી બનાવી છે કે જે દૂરથી જોવે તો એને એમ થાય કે ઓહો આ શું છે, આવું કેમ હોય, પરંતુ આમાં આવી એ જ શકે આ માર્ગમાં જેના ઉપર પ્રભુની કૃપા હોય, જેના ઉપર ભગવાનનો અનુગ્રહ હોય, એ જ જીવ આવી શકે. બાકી બધા આવું જાણે કે ઓહો આ તો આપણાથી ન થાય, ફલાણું તો આપણાથી ન થાય, ઢીકડું આપણાથી ન થાય, એમ કરીને બેસી જાય. અને એ બેસી જાય એનો મતલબ હોય અનધિકારી હોય, પ્રભુને એનું વરણ ન કરવું હોય. પ્રભુને જેનું વરણ કરવું હોય, પ્રભુને પોતા તરફ જે જીવને ખેંચવો હોય એ જીવને પ્રભુ તરત જ ખેંચી લે છે એના. અને આપણને તમે લોકોએ પણ અનુભવ કર્યા હશે, અમને તો અનુભવ થતા જ હોય, અમારો પ્રવાસ બધી જગ્યાએ ચાલતો હોય, અમને બધા મળતા હોય, પણ તમને પણ ઘણા જણા કહે ને કે ભાઈ કૃષ્ણનો ચમત્કાર શું, આપણને પ્રભુ ચમત્કાર સાનુભાવ શું કામ નથી જતાવતા? તો એક વાત સમજી લ્યો વૈષ્ણવો, કે ચમત્કાર તો પ્રભુ દેખાડે જ છે, ચમત્કાર તો પ્રભુ દેખાડે જ છે, પણ આપણે એ ચમત્કારને સમજી નથી શકતા. કેવી રીતે? એનો તમને એક ઉદાહરણ આપું કે કોઈ વૈષ્ણવનું ઘર હોય, બરાબર? કોઈ વૈષ્ણવનું ઘર હોય, કોઈ વૈષ્ણવનું ઘર હોય, એના બાજુમાં કોઈ અવૈષ્ણવ હોય, બરાબર? હવે એ વૈષ્ણવ પોતાના ઘરે શ્રી ઠાકોરજીની સેવા કરતો હોય, એ વૈષ્ણવ પોતાના ઘરે પ્રભુનું સત્સંગ કરતો હોય, એના ઘરે વૈષ્ણવ આવજાતા હોય, કોઈ બાળકને પધરાવતો હોય, તો હવે ઓલાને કઈ વૈષ્ણવતાથી મતલબ નથી, બાજુમાં રહેતા વૈષ્ણવને, પરંતુ એ જોવે છે અને જો એ પ્રભુનો જીવ છે તો પ્રભુ સાક્ષાત ચમત્કાર દેખાડે છે અને સામે ચાલીને કહે છે કે મારે પણ બ્રહ્મસંબંધ લેવું છે. અરે એની 3 પેઢીમાં કોઈને બ્રહ્મસંબંધ નથી, પરંતુ એક વૈષ્ણવને જોઈને એના અંદર પણ એનો જે ભગવદ સ્વરૂપ હતું, એનું જે ભગવદ ભાવ હતું, એનું દૈવીય સ્વરૂપ હતું, જે અપ્રગટ હતું. જે દૈવી જીવ હોય એ જ્યાં સુધી શરણે ન આવે, શું કામ ન આવે? કે એનું જે દૈવી સ્વરૂપ હોય એ અપ્રગટ હોય, એ પ્રગટ ન થયું હોય. શ્રી મહાપ્રભુજીના સમયમાં પણ મહાપ્રભુજીએ 3 વાર પૃથ્વી પરિક્રમા કરીને જે દેવી જીવો હતા, જેમના અંદર દૈવીય તત્વ હતું, જેમનામાં વૈષ્ણવ રૂપ હતું, એ શ્રી મહાપ્રભુજીએ પોતાની વાણીના પ્રતાપ બળથી પોતાના દર્શન કરાવીને એમના એ સ્વરૂપનું એમને સ્મરણ કરાવ્યું. એમના અંદર એ ભગવત ભાવ જે અપ્રગટ હતો એને પ્રગટ કર્યો. એવી જ રીતે આજના દિવસે પણ આપણને અનુભવ થતા હોય વૈષ્ણવો, કે આપણને લાગે જ નહીં કે ભાઈ આ કોઈ દિવસ બ્રહ્મ સંબંધ લેશે આપણો, પણ એને પણ પ્રભુ એવી કૃપા કરે કે એ નિશ્ચિત પ્રભુના ચરણે આવીને, એટલે દૈવી જીવ કોઈ પણ હોઈ શકે અને પ્રભુના ચરણે એ દૈવી જીવ છે તો નિશ્ચિત એનો અંતરાય જ્યારે દૂર થાય શ્રી યમુનાજીના કૃપા બળથી, ત્યારે એ દૈવી જીવ
નિશ્ચિત પ્રભુના શ્રી ચરણોમાં આવે જ છે। એટલે આવા પ્રકારના ઘણા અનુભવો તમને પણ થતા હોય, ઘણા ચમત્કારો હોય, પણ એ અનુભવ આપણે લોકો જે જોઈએ એને ચમત્કાર માનીએ, એને જ આપણે બધું માનીએ, પણ એવું નથી। શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, અજામિલાદ દોષાણામ નાશકો અનુભવે સ્થિતઃ। ભગવાનને તો ભગવાનની કૃપા આપણા ઉપર છે, પ્રભુનો જે સ્થાનુભાવ છે એને તો આપણે અનુભવ કરી શકાય, દેખાતું નથી તો શું વાત છે? અનુભવ તો છે કે પ્રભુ મારી સાથે છે, પ્રભુ મારા ઉપર કૃપા કરે છે। એ આ અનુભવતાનો માર્ગ છે, આ કૃપાનો માર્ગ છે, આ અનુગ્રહનો માર્ગ છે। આમાં ફિલિંગ્સ ચાલશે, આમાં તમે બુદ્ધિ દોડાવશો તો તમે ક્યાંય ના નહીં રહો। આમાં ફિલિંગ્સનો માર્ગ છે કે આપણો ભાવની પ્રધાનતા છે। સેવ્ય કૃષ્ણ સદાનંદો, એ સદાનંદ શ્રી કૃષ્ણ જે છે એ ભાવાત્મક છે। એટલે ભાવથી આપણા અંતરના પ્રેમ વડે, આપણા અંતરના સ્નેહ વડે, આપણા અંતરના અનુરાગ વડે, આપણા અંતરના વાત્સલ્ય વડે આપણે પ્રભુને સમજી શકશું। એટલે વૈષ્ણવો એ પ્રભુ શ્રી કૃષ્ણ જે છે, જેમનું મુખ જે છે શોભિત કર નવનીત લીએ, જેમને શ્રીહસ્તમાં માખણ પધરાવેલું છે, શોભિત કર નવનીત લીએ, ઘુટુરુન ચલત રેણુ તન મંડિત મુખ દધી લેપ કિએ। ગોટડિયાભર પ્રભુ ચાલે છે બાલ સ્વરૂપમાં, અને જે જમીનની જે ભૂમિની રજ છે એ આપના પૂરા બદનમાં ચોટેલી છે। ઘુટુરુન ચલત રેણુ તન મંડિત મુખ દધી લેપ કિએ, અને મુખમાં એ માખણ થોડું અરોગ્યું છે વચવચમાં, એટલે એનો લેપ મોઢામાં કરેલો છે, મુખારવિંદમાં કરેલો છે। એટલે પ્રભુનો આવો જે અલૌકિક સ્વરૂપ છે એ આપણા માટે ફલમ કૃષ્ણ વદનમ, હરિરાયજી આજ્ઞા કરે છે, ફલ જે છે એ કૃષ્ણનું મુખારવિંદ, શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે। એટલા માટે વૈષ્ણવો આ ભાવાત્મક માર્ગની અંદર પુષ્ટિજીવોનું કર્તવ્ય છે કે પ્રભુ શ્રી કૃષ્ણને જ પોતાના જીવનની સૌથી મોટી સિદ્ધિ માને। ઘણા જણા અમને પૂછે વૈષ્ણવો કે જે લૌકિકનો ત્યાગ કેમ કરવો, લૌકિકના વિચાર મનમાં ન આવે એવું શું કરવું? મેં કહ્યું કે તમને વિચાર કે તમને ચિંતા એ જ વસ્તુની થાય જેનું તમારા માટે અતિશય ઇમ્પોર્ટન્સ હોય। જે વાતનું ઇમ્પોર્ટન્સ ઓછું હોય, દાખલા તરીકે કોઈ સાદી ઘડિયાળ લે કે કોઈ બ્રાન્ડેડ ઘડિયાળ લે, બરાબર, કોઈ રોલેક્સની ઘડિયાળ લે તો એની ચિંતા થાય કે મૂકી ગયો કે ઓહો આટલી મોંઘી મારી ઘડિયાળ છે, આટલી રેર ઘડિયાળ છે, તો કોઈ લઈ ન જાય કે પછી કોઈ તૂટી ન જાય, કોઈ તોડી ન દે, પછાડી ન દે, એની ચિંતા રહે, બરાબર, એના વિચાર આવે આપણે ક્યાં મૂકીને વયા ગયા હોત તો ભાઈ શું થશે, બરાબર। પણ કોઈ આપણી સામાન્ય વસ્તુ હોય, નોર્મલી એની કોઈ એટલી વેલ્યુ ના હોય, એની એટલી કિંમત ના હોય, એ આપણે ક્યાં મૂકીને વયા ગયા હોય ને આપણે બીજું કાર્ય કરતા હોય આગળ પાછળ, આપણને એની ચિંતા ના હોય, ઇમ્પોર્ટન્સ ના હોય, તો હા ભાઈ હશે, ભલે પડ્યું, આપણે આપણું કામ ને પછી લઈ લેશું। મતલબ કે એ તમારે નથી જોઈતું એવું નથી, કે તમારે પાછું એને નથી લઈ જવું એવું નથી, પરંતુ તમને એની ઓછી ચિંતા છે। શું કામ? કારણ કે તમને એનું ઇમ્પોર્ટન્સ ઓછું છે। અને રોલેક્સની ઘડિયાળની તમને ચિંતા શું કામ છે? કારણ કે તમને એનું ઇમ્પોર્ટન્સ વધારે, એટલા માટે। તો લૌકિકની ચિંતા આપણને ત્યારે જ થાય છે જ્યારે આપણે લૌકિકને અત્યાધિક ઇમ્પોર્ટન્સ આપીએ છીએ। જ્યારે શ્રી મહાપ્રભુજી કહે છે કે તમે લૌકિક કરો, આપણું ઘર-બાર ચલાવવા માટે, પરિવાર ચલાવવા માટે લૌકિકમાં પ્રવૃત્ત તો રહેવું પડે, પરંતુ લૌકિકને એટલું ઇમ્પોર્ટન્સ નહીં આપો, ઇમ્પોર્ટન્સ પ્રભુને આપો। ઇમ્પોર્ટન્સ પ્રભુનું હશે તો આપણે સેવાની તાલાવેલી તત્કાલ લાગશે કે મારા પ્રભુ શું કરતા હશે, પરંતુ આપણને જો લૌકિકની ઇમ્પોર્ટન્સ હશે તો આપણે સેવા કરતા વખતે પણ સેવા ઠાકોરજીના શૃંગાર કરાવે છે, જારી ભરે છે, ચિંતા ઓહ મારું કામ થયું હશે કે નહીં, મારો છોકરો સ્કૂલ ગયો હશે કે નહીં। તો કહેવાનો મારો તાત્પર્ય એ છે વૈષ્ણવો કે આપણે લોકોએ લૌકિક કાર્ય કરવું, લૌકિકમાં પ્રવૃત્ત તો રહેવું જ પડે સમાજમાં, પણ એનું એટલું ઇમ્પોર્ટન્સ ન રાખવું, એમાં એટલી આસક્તિ ન રાખવી। આસક્તિ જે છે એ પ્રભુમાં રાખવી, ઇમ્પોર્ટન્સ જે છે એ પ્રભુમાં રાખવી। એટલે અત્યારે શું થાય, આપણે સેવા તો કરતા હોય પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ બીજું હોય, એટલે પ્રભુ પણ એ વસ્તુ જોવે, ઓબ્ઝર્વ કરે પ્રભુ પણ કે ભાઈ આ જીવ જે મારી સેવા કરી રહ્યો છે એને મારા પ્રત્યે કેવો ભાવ છે। જો એ ભાવ જ્યાં સુધી આપણો પ્રભુને પ્રિય ન લાગે, કારણ કે આ તો જો આપણે શ્રી મહાપ્રભુજી તો કહે છે કે નંદ નંદન કર ગરકો ઠાकुर આપ હોય રે ચેરો યામે કહા ઘટે ગોતેરો, બીજો પદ આવે છે
જોયે કહે વોઈ સબ સાચી, ઇનસો કછું ન કહીએ, કૃપા તો લાલન ઝૂકી चाहिए। આ તો ભાઈ જે આ પ્રભુ કહે એ જ સાચું। આપણને સાનુભાવ નથી જતાવ્યું, આપણું વર્ણન નથી કર્યું તો આપણામાં કમી હશે। આપણે દોષ પ્રભુમાં નહીં ગોતવો કે ભાઈ હું તો આટલો સેવામાં રહું છું, હું તો મારું જીવન મેં આવું બનાવ્યું, તો પણ પ્રભુ શું કામ કૃપા નથી કરતા? તો ક્યાંક ને ક્યાંક આ જન્મના કે પૂર્વ જન્મના અંતરાલ રહી ગયા હોય, કોઈ દોષ અપરાધ રહી ગયા હોય, જેનાથી પ્રભુ સાનુભાવ ન જતાવતા હોય। જોયે કહે વોઈ સબ સાચી, ઇનસો કછું ન કહીએ, કૃપા તો લાલન ઝૂકી છે। આપણે પ્રભુને શિકાયત કરવાનો આપણને રાઈટ નથી। આપણે તો દાસ ભાવથી આપણે શરણાગતિ સ્વીકારી છે પ્રભુની। પ્રભુ મારા સ્વામી અને હું એમનો દાસ, ભર્તૃત્વ વર્ણન તથા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે અવિશ્વાસ ન કરવો અને દાસભાવ રાખીને, દીનતા રાખીને પ્રભુની સેવા કરવી એ આપણો કર્તવ્ય છે। અને એ પ્રકારે આપણું જો જીવન હશે, ષટવિધા શરણાગતિ જેની આપણે ચર્ચા કરશું એ પ્રમાણે જો આપણું જીવન હશે તો નિશ્ચિત માનો વૈષ્ણવો કે પ્રભુ આપણા ઉપર કૃપા દૃષ્ટિ કરશે જ। પ્રત્યક્ષ દર્શન નહીં આપે તો પણ આપણને કોઈક ને કોઈક રીતે અનુભવ તો જતાવશે જ કે હું તારા ઉપર કૃપા કરવા માટે બિરાજ્યો છું। આ વસ્તુનું ધ્યાન રાખો। અને આજે તમે લોકોએ સત્સંગનો માધ્યમ બનાવ્યો છે, એની આવશ્યકતા, સત્સંગની આવશ્યકતા પુષ્ટિ માર્ગમાં એટલી વિશેષ રૂપે શ્રી હરિરાયજીએ બતાવી છે કે આપ આજ્ઞા કરી છે, હરિકૃષ્ણે યથા પૂર્વ સ્નેહ સ્થાપ્યો વિશેષતઃ ગોષ્ઠી ચ તાદૃશી કાર્ય ધ્રુવમસ્મત પ્રયત્નતઃ। શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે પ્રભુ શ્રી કૃષ્ણમાં પોતાનો સ્નેહ ભાવ સ્થાપિત કરવો। પ્રભુ મારા સ્વામી, હું પ્રભુનો દાસ અને પ્રભુ એ મારા સર્વસ્વ, એ સૌથી મોટી મારી સિદ્ધિ, મારા માટે જીવનનું ઇમ્પોર્ટન્સ કેવલ કૃષ્ણ। આ પ્રકારનો ભાવ જીવે રાખવો અને એની સાથે સાથે જીવનું કર્તવ્ય શું બતાવ્યું શ્રી હરિરાયજીએ? ગોષ્ઠી ચ તાદૃશી કાર્ય, કે તો ગુરુજનો પાસે કંઈક ને કંઈક શીખીએ અથવા બીજા બધા જે કોઈ વૈષ્ણવો, ભગવદી વૈષ્ણવો આપણને સુલભ થાય કે જે પણ આપણા વૈષ્ણવોનો સમૂહ ન હોય તો ઘરે આપણે પરિવારજનો સાથે આપણે સત્સંગ કરવો જોઈએ, આપણો કર્તવ્ય છે। હવે સત્સંગ એ શું કામ આપણો કર્તવ્ય છે? કારણ કે એક વસ્તુનો તમે વિચાર કરજો વૈષ્ણવો, કે આપણે લોકો શ્રી ઠાકોરજીની સેવા સવારે કલાક, દોઢ કલાક અને કદાચ અડધી કલાકના પાઠ, એટલે આખો આપણો જે વૈષ્ણવ જનતાનો ક્રમ એ જે છે 1-1.5 કલાકમાં પૂર્ણ થઈ જતો। પછી આખો દિવસ એ લૌકિક કાર્યોમાં વ્યસ્ત રહેતા હોય, કોઈ જોબ કરતા હોય એમાં વ્યસ્ત રહેતા હોય, કોઈ બીજું કઈ કામકાજ કરતા હોય એમાં વ્યસ્ત રહેતા હોય, તો જો શ્રી મહાપ્રભુજી તો એમ આજ્ઞા કરે છે કે ગાયના શિંગડામાં રાઈનો દાણો રાખો। એ રાઈનો દાણો કેટલી વારમાં પડી જાય? જેટલી વારમાં પડી જાય એટલી વાર પણ કૃષ્ણ નામ જે છે, કૃષ્ણનું સ્મરણ જે છે, કૃષ્ણનું ચિંતન જે છે એ આપણાથી દૂર ન થવું જોઈએ। પરંતુ અત્યારની પરિસ્થિતિમાં લૌકિક કાર્યો પણ કરવા પડે, કારણ કે શ્રી મહાપ્રભુજી જ આજ્ઞા કરે છે કે પુષ્ટિ માર્ગીય જીવોનું જે જીવન છે એ નટ જેવું હોવું જોઈએ। નટ એટલે બે બાજુ લાકડા રાખીને વચ્ચે એક રસ્સી બાંધે, એ પાતળી રસ્સીમાં બે બાજુ બેલેન્સ કરીને એ નટ ચાલે, નાખીએ દોરીને રસ્સીને ક્રોસ કરે, એને નટ કહેવાય। તો મહાપ્રભુજી કહે છે કે પુષ્ટિ ભક્તિ માર્ગીય જીવોનું જીવન પણ નટ જેવું છે કે એને એક જેમ પાતળી રસ્સીમાં ચાલતો હોય તો બે બાજુ બેલેન્સ કરીને ચાલતો હોય, તો પુષ્ટિ જીવોએ શું બે વસ્તુને બેલેન્સ કરવાના છે? લૌકિક અને અલૌકિક, એ બંને વસ્તુને બેલેન્સ કરીને ચાલવાના છે। એક પણ હવે અલૌકિકતામાં જો એને એવી પરાદશા પ્રાપ્ત થઈ જાય, જો ભગવાન સ્વયં એમનો હાથ ખેંચી લે, જેવા રાજા આશકરણજી વગેરે જેમને માનસિક સિદ્ધ હતી, જેમના ઉપર પ્રભુ સ્વતઃ એવી કૃપા કરીને એમનું લૌકિક છોડાવી દે, એની વાત અલગ છે, પણ સામે ચાલીને એ બધું કઈ ફીલ થયા વિના, પ્રભુની એ પ્રકારની અનુભૂતિ થયા વિના એમ સ્વયં બધું મૂકીને ચેષ્ટા કરે કે મેં બધું મૂકી દીધું, હવે હું આ જ કરું, તો એ પણ યોગ્ય નથી। પરિવારનું ભરણ પોષણ પણ આવશ્યક છે। એટલા માટે જ્યાં સુધી એ પરા અવસ્થા પ્રાપ્ત ન થાય જીવને, ત્યાં સુધી એને બંને બાજુ લૌકિક અને અલૌકિક બંને બેલેન્સ કરીને ચાલવાનું છે। એક પણ બાજુ વધારે વજન થઈ જાય શરીરનો તો સીધો નીચે પડે,
એટલા માટે આ જે જીવન છે પુષ્ટિ અને અલૌકિકમાં પણ જો આપણે અગ્રસર ન બનીએ તો આપણો વૈષ્ણવ ધર્મ જે છે એ નષ્ટ થાય. એટલે બંનેનું બેલેન્સ કરીને જે આગળ ચાલવાનું છે એ શ્રી મહાપ્રભુજીએ આપણને આજ્ઞા કરી છે. એ શૃંખલામાં એક વાત તમને કહું કે શ્રી હરિરાયજી આપ આજ્ઞા કરે છે કે સત્સંગ જે છે આપણો કર્તવ્ય છે. તો મેં પોઈન્ટ કહ્યો હતો કે સવારે આપણે 2 કલાકની સેવા કરતા હોય પછી આપણે જે જરૂરી છે એ લૌકિકમાં આખો દિવસ આપણો જતો હોય તો રાત સુધીનો જે સમયકાલ હોય એ સમયકાલમાં આપણને ભગવત ચિંતન, ભગવત સન્મુખતા, ભગવત સ્મરણ, કદાચ થોડા સમય માટે પણ વિસ્મરણ થયું હોય અને જે 5 પ્રકારના દોષ છે, જે બધા અમુક દોષો લાગતા હોય, સંગ દોષ છે, સ્પર્શ દોષ છે કે પછી અમુક પ્રભુથી વિમુખ થવામાં લાગતા જે બધા દોષો એ બધા દોષ જીવનની અંદર આવતા હોય લૌકિકમાં કાર્યરત હોવાને કારણે, તો આપણે રાત્રિના જ્યારે ગોષ્ઠી ચ તાદૃશી કાર્યા ધ્રુવમસ્મત પ્રયત્નતઃ જીવે એક કર્તવ્ય સમજીને ભગવદીય જનો સાથે અથવા પરિવારજનો સાથે અથવા ગુરુજનો સાથે રોજ થોડો સત્સંગ કરવો જોઈએ. સત્સંગ એટલે એ કોઈ પણ માધ્યમ હોઈ શકે. એ પ્રભુના કીર્તન પણ હોઈ શકે, પાઠ પણ હોઈ શકે, ભગવત ચર્ચા પણ હોઈ શકે, જેમ મેં પહેલા કહ્યું કે એકબીજાના વિચારોની આપ-લે પણ હોઈ શકે. આજે ઘણીવાર પુષ્ટિ માર્ગમાં એવું પણ કહેવામાં આવે છે કે પ્રગટ કિયે રસ જાય. તો આપણને પ્રભુએ જે એવા અલૌકિક અતિ નિગૂઢ અનુભવો કરાવ્યા હોય, અતિ આપણા જે હૃદયને સ્પર્શી જાય એવા અનુભવ પ્રભુએ કરાવ્યા હોય, એવા અનુભવ આપણે બીજા કોઈ સાથે શેર ન કરીએ એ ઉત્તમ વાત છે. બાકી બેઝિકલી જે સેવાની ફંડામેન્ટલ ચર્ચાઓ છે, સેવાની બેઝિક ચર્ચાઓ છે કે તે ઠાકોરજીને કેવી રીતે પ્રકાર રાખ્યો સ્નાન યાત્રામાં, એ બધી જો આપણે પરસ્પર ચર્ચાઓ કરીએ, એ પરસ્પર આપણે સત્સંગ કરીએ, એનાથી આપણા ભાવો કે આજે ઓનો ભાવ શું છે, આનો ભાવ શું છે, સત્સંગનો એ જ તો માધ્યમ છે કે પહેલાના સમયમાં શ્રી ગોકુલનાથજીના સમયમાં પણ શ્રી ગોકુલનાથજી સાંજે ભોજન કરીને આપ બેઠકમાં વિરાજતા હોતા હતા અને ત્યાં અનેક વૈષ્ણવો આવતા અને કાંઈક ને કાંઈક શ્રી મહાપ્રભુજીના સમયની, કાંઈક ને કાંઈક શ્રી ગુસાઈજીના સમયની ભગવત વાર્તાઓ, ભગવત ચર્ચાઓ કરતા હતા, જેથી કરીને આ બધા પ્રસંગ અને આ 84,252 વૈષ્ણવોની વાર્તા છે એ જ રીતે આપણને પ્રાપ્ત થઈ છે. આ કોઈ બેસીને કોઈ એક બધી સંગ્રહ કરીને લખાયેલી નથી. શ્રી ગોકુલનાથજીની બેઠકમાં જે પણ વાર્તાઓ થતી હતી એ બધી વાર્તાઓ કોઈ લખી અને એ વાર્તાઓ આજે 84,252 રૂપે આપણને પ્રાપ્ત થાય છે. એટલે મારો કહેવાનો તાત્પર્ય છે વૈષ્ણવો કે પુષ્ટિજીવોનો પરમ કર્તવ્ય છે કે પોતાના જીવનમાં એ સત્સંગનો આગ્રહ રાખે. હવે પ્રશ્ન થાય કે ભાઈ ફાસ્ટ લાઈફ હોય, એવો સમય ન રહે, તો ભાઈ જેટલો પણ સમય તમને પ્રાપ્ત થાય તમે સત્સંગનો આગ્રહ રાખો. પ્રભુના કોઈ ચરિત્રોનું ગુણગાન કરો, પ્રભુના કોઈ પ્રસંગનું શ્રવણ કરો, પ્રભુના શ્રી મહાપ્રભુજીના દિવ્ય ગ્રંથોનું સત્સંગ કરો, જેના માધ્યમથી આપણી બુદ્ધિ જે છે, આપણી અંતરાત્મા જે છે, આપણો દેહ, આપણું ચિત્ત જે છે, જે લૌકિકતાના સ્પર્શને કારણે દિવસનું અપવિત્ર બન્યું હોય, એ આ સત્સંગના માધ્યમથી પુનઃ એની અંદર ઉર્જા જે છે આવી જાય. એવી જ રીતે આ સત્સંગનું મહાત્મ્ય આપણે બધાએ ખૂબ સમજવો જોઈએ. અને બીજું એક વાત એ પણ કહેવાની કે સત્સંગની જરૂર, એક ઉદાહરણથી તમને કહું તો આજે આપણને દુસ્સંગ રૂપી બાણ, દુસ્સંગ રૂપી ગોળીઓ જે ચાલે છે આપણા ઉપર, કે આજે ડગલે ને પગલે જીવની વૈષ્ણવતા ઉપર આઘાત થાય એવા બધા અવસરો ઉપલબ્ધ થતા હોય, એવા સમયમાં સત્સંગ રૂપી કવચ જો આપણી પાસે હશે ને, રોજ આપણે સત્સંગ કરતા હશું ને, એ સત્સંગ રૂપી કવચ જો આપણી પાસે હશે તો દુસ્સંગ રૂપી કોઈ પણ વાણ આપણને હાનિ નહીં કરી શકે. એટલા માટે સાંસારિક કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, મત્સર અને અપવિત્રતા, અન્યાશ્રય, અસમર્પિત વસ્તુના ઉદ્ભવ, આ બધા એવા માધ્યમો છે, એવા બાણો ચાલે છે જેની રક્ષા માટે કેવલ સત્સંગ રૂપી આપણું કવચ હોય તો નિશ્ચિત રૂપમાં આપણા ઉપર આવો કોઈ પણ લૌકિકતાના પ્રહારો નહીં થાય અને પ્રભુની એવી કૃપા દૃષ્ટિ થશે કે આપણે લોકોને પુષ્ટિ માર્ગીય જીવ જે છે ને, પુષ્ટિ ભક્ત જો છે, એ તો પ્રભુનું કેટલું કૃપાબળ છે પુષ્ટિ ભક્ત ઉપર. ભક્તૈક હૃદયાશ્રય, હરિરાયજી કહે છે કે પ્રભુ કૃષ્ણ કેવા છે? ભક્તૈક હૃદયાશ્રય, ભક્તોના હૃદયમાં
આશ્રય લઈને પ્રભુ બિરાજે છે. પ્રભુ આપણા પ્રેમથી આપણા ભાવથી બંધાઈને બિરાજે છે. આપણે એમ કે પ્રભુને હું આટલું બધું સેવામાં વૈભવ કરું, સોના ચાંદીના ખીલોના ધરું, આટલું ભોગ ધરું, પ્રભુ એનાથી પ્રસન્ન નથી થવાના. પ્રભુજી પ્રેમના ભૂખ્યા, પ્રણય ભક્તિ બહુવાલી. પ્રભુને શું પ્રિય છે? પદ્મનાભ દાસના છોલા. પ્રભુને શું પ્રિય છે? આપણી નિસ્વાર્થ, નિશ્ચલ, નિષ્કપટ પ્રેમમય ભક્તિ. પ્રભુજી પ્રેમના ભૂખ્યા. તમે પ્રભુને સ્નેહ આપો, પ્રભુને અનુરાગ આપો અને સેવા કરો, નિશ્ચિત પ્રભુ તમારા ઉપર કૃપા દૃષ્ટિ કરશે. એટલે સત્સંગ એ જીવનમાં બહુ આવશ્યક છે. શ્રી હરિરાયજી કહે છે જેમ અગ્નિની અંદર કાષ્ટ નાખવામાં આવે તો એ કાષ્ટ પણ અગ્નિરૂપ થઈ જાય છે, એવી જ રીતે એ ભગવત ભાવાત્મક જે અગ્નિ છે એ પણ આપણા જે બધા દોષો છે એનો નાશ કરીને આપણને એક નવીન ઉર્જાનું દાન કરે છે. હવે આપણે એક આગળના વિષય લઈએ. પુષ્ટિ માર્ગના જે બેઝિક સિદ્ધાંતો છે, પુષ્ટિ માર્ગના જે બેઝિક સ્વરૂપ છે એના વિશે ચર્ચા કરશું. એ પહેલા એક વસ્તુ બધાને પૂછું છું, બધાને આનંદ આવે છે ને? બધા વૈષ્ણવને આનંદ આવે છે ને? સમજમાં આવે છે ને? હા જી જી, ઘણો આનંદ આવે છે. કોઈ પણ અવાજમાં કે કઈ પ્રોબ્લેમ હોય તો એ કહેજો. ના, અવાજ બરોબર છે જે બરાબર છે. હા હા. હવે આપણા સત્રને આપણે આગળ વધારીએ અને એક બહુ બેઝિક જે વિષય છે કે જેના વિશે સમજવાની આપણને બહુ જરૂર છે કે પુષ્ટિ ભક્તિ માર્ગનું જે સ્વરૂપ જે છે એ શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે. પુષ્ટિ માર્ગ ફલમ યત્ર સ્વયં સાધનતામ વ્રજેત સાક્ષાત પરોક્ષ ભેદેન સદ્વિધા વિનિરૂપિતઃ. પુષ્ટિ માર્ગમાં સાધન અને ફલ એ બંને એક જ છે. મતલબ કે આપણે જ્યાં પહોંચવું છે, આપણું જે ડેસ્ટિનેશન છે અને આપણે જેના વડે ત્યાં પહોંચવું છે એ બંને વસ્તુ એક છે, એમાં અભેદ છે. દાખલા તરીકે આપણે પુષ્ટિ જીવોને શું પ્રાપ્ત કરવું છે, કેવું ફળ જોઈએ, જેના વિશે હું તમને કહી ચૂક્યો કે ફલાશાયામ તો ફલમ કૃષ્ણ વદનમ. ભગવાન શ્રી કૃષ્ણનું મુખારવિંદ, પ્રભુ શ્રી કૃષ્ણનું જે અંગસ્પર્શ છે, પ્રભુની જે સેવા છે, પ્રભુનું જે કીર્તન છે, પ્રભુનું જે ગુણગાન છે એ આપણા માટે પરમ ફળ છે. હવે એ પ્રભુ રૂપી, કૃષ્ણ રૂપી ફળને પ્રાપ્ત કરવાનું સાધન શું? ત્યાં સુધી પહોંચવાનું, એ ડેસ્ટિનેશન સુધી પહોંચવાની સાધન શું? આપણે કયો માધ્યમ? તો એ પણ ભગવત સેવા છે. આપણે પ્રાપ્ત પણ ભગવાનને જ કરવા છે, કૃષ્ણને જ કરવા છે, અને એ પણ કૃષ્ણની સેવા કરીને જ કરવા છે. અને એ કૃષ્ણને પ્રાપ્ત કરીને પણ કરવી છે તો કૃષ્ણ સેવા જ. માની લો કોઈને લીલામાં સ્થાન મળી ગયું અને કૃષ્ણની પ્રાપ્તિ થઈ ગઈ, તો એ પ્રાપ્તિ થયા પછી પણ ત્યાં દાસપણે એને કૃષ્ણની સેવા જ કરવી છે. એટલે કૃષ્ણના દાસ બનીને રહેવું, કૃષ્ણના ચરણારવિંદની સેવા કરવી, એનાથી મોટો પુષ્ટિ જીવો માટે કોઈ પણ પ્રકારનો ફલ નથી. આ એક વાત. એટલા માટે શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે જે સંપ્રદાયમાં સાધન અને ફલ બંને એક જ છે એવો પુષ્ટિ ભક્તિ માર્ગ, એના બે ભેદ છે. સાક્ષાત પરોક્ષ ભેદેન સદ્વિધા વિનિરૂપિતઃ. એમાં બે પ્રકારના પરિસ્થિતિ છે, એ બે પ્રકારની સ્થિતિ છે એ પુષ્ટિ માર્ગની. સાક્ષાત પરોક્ષ ભેદેન. એક પુષ્ટિ માર્ગ છે સાક્ષાત ફલાત્મક અને એક પુષ્ટિ માર્ગ છે પરોક્ષ ફલાત્મક, જેની વ્યાખ્યા આગળ શ્રી હરિરાયજી કરે છે. આવિર્ભાવ દશાયામ હિ સાક્ષાત્વેન નિગદ્યતે. કે જ્યારે સારસ્વત કલ્પની અંદર
પ્રભુ સાક્ષાત પ્રગટ થયા સારસ્વત કલ્પની અંદર પ્રભુ જ્યારે સાક્ષાત પ્રગટ થયા અને એ ગોકુલની અંદર એ વૃંદાવનની અંદર એ જતિપુરાની અંદર જે વ્રજભક્તો સાથે જે ગ્વાલ બાલ સાથે જે વ્રજના પશુ પક્ષીઓ સાથે પ્રભુએ સ્વચ્છંદ દિવ્ય વિહાર કર્યું પ્રભુએ દિવ્ય લીલા કરી જે લીલાને આપણે કહીએ પ્રભુના સ્વરૂપને જેને કહીએ કે એ લીલા અનંત છે હરિ અનંત હરિ કથા અનંત હરિ પણ અનંત છે પ્રભુ શ્રી કૃષ્ણ પણ અનંત છે અને એમની કથાઓ એમની લીલાઓ એમના ચરિત્રો પણ અનંત છે તો એવા પ્રભુ શ્રી કૃષ્ણના અવતાર કાળમાં પ્રભુએ જે દિવ્ય લીલાઓ કરી પ્રભુએ જે દિવ્ય ક્રીડાઓ કરી અને એ વખતે જે જીવોને ફલદાન થયું જે જીવોને પ્રભુની કૃપાનું દાન થયું એ લોકોને સાક્ષાત ફલ પ્રાપ્ત થયું અર્થાત પ્રભુની અવતાર દશામાં પ્રભુ જ્યારે સારસ્વત કલ્પમાં બિરાજતા હોય અને ભક્તોને દાન કરે એ સાક્ષાત ફલ કહેવાય એને સાક્ષાત દાન આપ્યું કહેવાય અને જ્યારે પ્રભુએ પોતાની સારસ્વત કલ્પ પછી આ પોતે નિત્ય લીલામાં તો નિત્ય આ બધી લીલા ચાલે જ છે હવે પરોક્ષ ફલની વાત આવે કે જ્યારે પ્રભુનો અવતાર કાલ હોતો નથી દાખલા તરીકે શ્રી મહાપ્રભુજીના શ્રી ગુસાઈજીના સમયમાં પ્રભુનો અવતાર કાલ નહોતો પરંતુ પ્રભુની નિત્ય લીલામાં જે પણ જીવો પ્રભુની સેવામાં કાર્યાન્વિત હતા એ બધા જીવો જે અલૌકિક નિત્ય લીલાના ગૌલોકના અધિકારી જીવો નાના મોટા કોઈ પણ અંતરાલ નાના મોટા કોઈ પણ અપરાધના કારણે એમને મનુષ્ય દેહ ધારણ કરવો પડ્યો અને પૃથ્વી ઉપર એમને આવવું પડ્યું તો ત્યારે જગતગુરુ શ્રી વલ્લભાચાર્ય ચરણના રૂપમાં પુષ્ટિ ભક્તિ માર્ગને પ્રગટ કરી અને દયા નિજ મહાત્મ્યમ કરિષ્યન પ્રગટં હરિ કે એ પ્રભુએ દયા કરીને પોતાના નિજ મહાત્મ્યને વાણી દ્વારા પ્રગટ કરી અને એ બધા જે અધિકારી દૈવી જીવ ભક્તો જે નિત્ય લીલાના અધિકારી છે પણ કોઈક ને કોઈક અધિકાર દોષના કારણે એ પૃથ્વી પર જન્મ્યા છે અને એમના દોષોને પૂર્ણ કરી પુનઃ એને ગૌલોક તરફ નિત્ય લીલા તરફ પોતાની સેવા તરફ ખેંચવા છે ત્યારે દયા નિજ મહાત્મ્યમ કરિષ્યન પ્રગટમ હરિ પોતાની વાણી દ્વારા વાણ્યા યદા તદા સ્વાસ્થ્યમ પ્રાદુર્ભૂતમ ચકારહિ પોતાની વાણી દ્વારા એમના અંદર જે ભગવદ ભાવ છે જે દૈવીય સ્વરૂપ છે જે અપ્રગટ છે એને શ્રી મહાપ્રભુજીના રૂપમાં પ્રગટ થઈ કૃપા દૃષ્ટિ કરી અને એ સ્વરૂપને જીવંત કરી પુનઃ એને ગૌલોકમાં ખેંચે છે એટલે પ્રભુના અવતાર કાળ ન હોય એવી દશામાં શ્રી મહાપ્રભુજીના માધ્યમથી જ્યારે જીવોનો ઉદ્ધાર થાય છે એ કૃષ્ણ સેવામાં પ્રેરિત થાય છે અને તત્પશ્ચાત પ્રભુના દિવ્ય અનન્ય ચરણારવિંદની પ્રાપ્તિ કરે છે એ પરોક્ષ ફલ કહેવાય છે એ પરોક્ષ ફલદાન કહેવાય છે એટલા માટે પ્રભુના અવતાર કાળમાં દૈવી જીવોને જે વ્રજજનોને જે દાન થયું એ સાક્ષાત ફલાત્મક કહેવાય છે સાક્ષાત ફલ કહેવાય છે અને જ્યારે પ્રભુની અવતાર દશા ન હોય એ વખતે દૈવી જીવોની ઉપસ્થિતિ હોય અને પ્રભુ એમને શ્રી મહાપ્રભુજીના રૂપમાં પ્રગટ થઈ અને પોતાના વાણીના મહાત્મ્ય બળથી પુનઃ પોતા તરફ ખેંચે એ જે છે પરોક્ષ ફલ કહેવાય છે એટલે આ મેં તમને બતાવ્યું કે પુષ્ટિ ભક્તિ માર્ગમાં પુષ્ટિ માર્ગની બે પ્રકારની સ્થિતિ છે હવે ઘણા એવું કહે ને કે પુષ્ટિ માર્ગ તો મહાપ્રભુજીએ પ્રગટ કર્યો હા મહાપ્રભુજીએ પ્રગટ કર્યો પરંતુ એવું નથી કે પહેલા આ પુષ્ટિ માર્ગ નતો એ સારસ્વત કલ્પમાં પણ પ્રભુની જે દિવ્ય લીલાઓ થઈ છે એ બધી પુષ્ટિ માર્ગીય લીલાઓ જ છે અને એ સારસ્વત કલ્પના જીવ એ પ્રભુના નિત્ય લીલાના અધિકારી જીવ જ્યારે કોઈક ને કોઈક દોષ અપરાધને કારણે એમને પૃથ્વી ઉપર જન્મ લેવાનું થયું એટલે શ્રી મહાપ્રભુજીના રૂપમાં પ્રગટ થઈને પ્રભુએ એ બધા જીવોને પુનઃ ખેંચ્યા અને આજે પણ એ પરંપરા જારી છે કે અમે વૈષ્ણવોને બ્રહ્મ સંબંધ આપી અને એમના અંદર એ ભગવદ ભાવને સ્થાપિત કરી એમને સેવામાં પ્રવૃત્ત કરી એમને સત્સંગમાં પ્રવૃત્ત કરી અને એમના અને કૃષ્ણના મધ્યમાં જે ડિસ્ટન્સ રહેલો છે એ ડિસ્ટન્સને અમે દૂર કરીએ છીએ શ્રી મહાપ્રભુજીના પ્રતિનિધિ રૂપે આ બધાના મૂળ ગુરુ જગતગુરુ શ્રી વલ્લભાચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજી છે પરંતુ શ્રી મહાપ્રભુજીએ અમને કાર્ય સોંપ્યું છે કારણ કે અમે શ્રી મહાપ્રભુજીના વંશજો છીએ મહાપ્રભુજીએ અમને એક કાર્ય સોંપ્યું છે કે જે કાર્ય મારું છે એ કાર્ય તમે લોકો પણ કરો અને તમે પણ
બ્રહ્મ સંબંધના માધ્યમથી જીવને કૃષ્ણ સંબંધ કરાવો અને કૃષ્ણ સંબંધ કરાવ્યા પછી એ જીવો પ્રભુની સેવામાં, પ્રભુની કથામાં, પ્રભુના કીર્તનમાં પ્રવૃત્ત રહે, મર્યાદા આદિ બધું સંભાળે, આચાર સંભાળે, વિચાર સંભાળે, વ્યવહાર સંભાળે, એ બધી જવાબદારી ગુરુની આવે છે. એટલા માટે એ શ્રી વલ્લભની કૃપા છે. હવે આ બધું હું તમને જે બેઝિક એક હાઇલાઇટ આપવાનું કારણ એ છે જે મેં સૌથી પહેલા તમને સત્સંગની એક બહુ જ ઇન શોર્ટમાં મેં એનું વર્ણન કર્યું અને તત્પશ્ચાત હવે આપણે પુષ્ટિ માર્ગનો એક બેઝિક જેને નોલેજ કહેવાય, એક બેઝ કહેવાય, કે આપણે સમજશું કે જે સમજવાનો આજના સમયમાં બહુ જ જરૂરી છે. તત્પશ્ચાત આપણે શ્રી વલ્લભાષ્ટકમાં, કારણ કે જ્યાં સુધી પુષ્ટિ માર્ગ શું છે એ નહીં સમજાય, શ્રી મહાપ્રભુજી શું છે એ નહીં સમજાય, ત્યાં સુધી આપણને સત્સંગનું જે સ્વરૂપ છે, વલ્લભાષ્ટકનું જે સ્વરૂપ છે, એ એટલું બધું આપણને સુલભ નહીં બને. એટલે આપણે ઇન શોર્ટ પ્રયત્ન કરીએ છીએ. આપણે મારા અંદાજે કદાચ 1 કલાક થવા આવ્યો છે, તો સમયનું આમાં ક્યાં સુધી ચલાવવું એ મને જરાક બતાવી દો, તો એ પ્રમાણે હું વિષયને આગળ ચલાવું. જે આપણી પાસે 1.5 કલાક છે. અત્યારે અહીંયા 10 વાગ્યા છે અને આપણે 10:15 જેવું થવામાં આવ્યું છે. 1 કલાક આપણી થઈ ગઈ છે. અને આપશ્રી ને હજુ વાર છે ને ભોગમાં, આપશ્રી કહેતા હતા આપશ્રીને હજી તો સમય છે, એટલે ભોગની ખબર આવશે તો ધરીને આવીશ, એવી રીતે કરશું. અમને દર્શન થશે જે નહીં, હવે તો ભોગ થઈ ગયા રાજભોગના સમયમાં, એટલે તો દર્શન ક્રમ અત્યારે ન. આપણે વિષયને આગળ વધારીએ. ઓકે દીદી. એટલે પુષ્ટિ ભક્તિ માર્ગનો જે મૂળ અર્થ આપણે જો સમજીએ, ઘણા જણા પુષ્ટિ માર્ગના અનેક એવા અર્થ કરતા હોય કે ભાઈ આ પુષ્ટિ માર્ગ, ઓલો પુષ્ટિ માર્ગ. અને પુષ્ટિ માર્ગ એક સાગર છે. એમના માટે સમજવાની આખી બહુ લાંબી પ્રોસેસ છે. કેટલું પુષ્ટિ માર્ગના ગ્રંથોનું, વાર્તા સાહિત્યનું અભ્યાસ કરે, ગુરુની શુશ્રૂષા કરે, ત્યારે એમને આ પુષ્ટિ માર્ગનો જ્ઞાન અને ભગવત કૃપા હોય તો સુલભ થાય. પણ આપણે ઇન શોર્ટ આપણે બધા મુદ્દાઓને સ્પર્શ કરવા માંગીએ છીએ, કારણ કે 1.5 કલાક 2 કલાકના સમયમાં આમાં તો જો એક જીવવા પર્યાપ્ત નથી ભગવાનનું વર્ણન કરવા. આવી સહસ્ત્રો જીવવા હોય તો પણ ભગવાનનું એ યશ જે છે થોડુંક પણ ઓછું ન થાય. જાકો વેદ રટત, બ્રહ્મા રટત, શંભુ રટત, શેષ રટત, નારદ શુક, વ્યાસ રટત, પાવત નહીં પાર. જાકો વેદ રટત, એમનું વેદ રટન કરે છે, બ્રહ્માજી રટન કરે છે, નારદ શુક, વ્યાસ રટત, પાવત નહીં પાર. જાકો વેદ રટત. એને આપણે લોકો શું, મારા જેવો જીવ તમને શું સમજાવી શકે કે આપણે લોકો શું આપણામાં સામર્થ્ય છે કે એ ભગવાનના અનંત દિવ્ય અલૌકિક મહાત્મ્યને આપણે સમજાવી શકીએ. પણ જેમ એક દીવો હોય, રાત્રિનો સમય હોય ત્યારે તમારા પહેલાના સમયમાં તો લાઈટ વગેરે નતું એટલે દીવા જ પ્રગટાવતા હતા. એક દીવો હોય, એક દીવામાં એટલી સામર્થ્ય નથી કે એ રાત્રિના અંધકારને નષ્ટ કરી શકે. રાત્રિનો જે અંધકાર આખા આપણા વિસ્તારમાં છવાયેલો હોય, એ અંધકારને દૂર કરવાનું સામર્થ્ય એક દીવડામાં નથી. એ હું દીવડો છું કે પુષ્ટિ માર્ગ રૂપી એ પ્રકાશ જે છે એને સીમિત કરવાનું સામર્થ્ય મારા જેવા જીવનું નથી. પણ છતાંય એ દીવડો ચેષ્ટા કરે છે સળગીને ઉભો રહેવાની, કારણ કે એ જ એનું કર્તવ્ય છે. એવી જ રીતે હું પણ કંઈક તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું, કારણ કે મારો આ કર્તવ્ય છે. શ્રી મહાપ્રભુજીએ મને આ જવાબદારી સોંપી છે. બાકી સામર્થ્ય શ્રી વલ્લભના અતિરિક્ત બીજા કોઈનું છે જ નહીં, એ વાત નિર્વિવાદ સ્પષ્ટ છે. આગળ આપણે વિષયને લઈએ કે પુષ્ટિ માર્ગ એટલે શું. એનો એક બેઝિક જો 2 મિનિટની અંદર આપણે એક હાઇલાઇટ લઈએ, પછી આપણે વિષયને આગળ વધારશું. પણ એક વસ્તુ સમજાઈ જાય ને, એક વસ્તુ ક્લિયર થઈ જાય ને કે શું છે, તો આપણને આગળ વિષય કરવામાં આનંદ આવે. અનેક દોષોથી ગ્રસિત જીવોને ભગવાન અનુગ્રહ દ્વારા ઉદ્ધાર કરે તેનું જ નામ પોષણ અને તેનું જ નામ અનુગ્રહ. ઘણા જણા કે અનુગ્રહ એટલે શું, પુષ્ટિ એટલે પોષણ. એક વસ્તુ સમજો, અનેક દોષોથી ગ્રસિત જીવ છે, કેટલો પણ દોષથી ભરેલો જીવ છે, એવા જીવને પણ, અને આપણા પ્રભુચરણ શ્રી ગુસાઈજીનું જે નામ છે ને,
શ્રી વિઠ્ઠલનાથજી એ નામનું મહત્વ સમજો। એ નામનું મહત્વ છે કે જે જ્ઞાન શૂન્ય હોય, ભણેલો હોય, કોઈ એજ્યુકેટેડ હોય કે પહેલાથી એ વિષયમાં પ્રવેશ ધરાવતો હોય એવાને તો કોઈ પણ જ્ઞાન આપી દે, પણ જે અમારી કાઠિયાવાડી ભાષામાં કહીએ તો ઢગલાનો ઢ છે, જેને કાંઈ પણ આવડતું નથી, જે બિલકુલ જ્ઞાન શૂન્ય છે, એવા જીવોને પણ જો કોઈ જ્ઞાન કરાવી દે એવું સામર્થ્ય ધરાવે એવા આપણા પ્રભુચરણ શ્રી ગુસાઈજી છે, એટલે વિઠ્ઠલનાથજી છે। એવી જ રીતે અનેક દોષોથી ગ્રસિત જીવોને પણ પોતાની કૃપા દ્રષ્ટિથી, પોતાના અનુગ્રહથી શરણે લઈને તેનું ઉદ્ધાર કરાવે અને તેનું પોષણ કરે, એને જ આપણે પુષ્ટિ અર્થાત પોષણ અને અનુગ્રહ કહીએ છીએ। અને બીજો એક આમાં પોઈન્ટ છે કે જે સંપ્રદાયમાં જીવનું સર્વશ્રેય ભગવદ અનુગ્રહથી જ થાય તેનું જ નામ પુષ્ટિ સંપ્રદાય છે, જેમાં સર્વ કંઈ જે કંઈ થઈ રહ્યું છે, હમણાં આપણે કહીએ કે ભાઈ હમણાં જ આપણે ચર્ચા થઈ કે આ આમ શું કામ નથી થતું, પોતે કેવો છે એની કોઈ ચર્ચા ન હોય, જરાક પોતાના જીવનમાં કંઈ દુઃખ આવે તો એના બધા ટોપલા ભગવાન ઉપર નાખે। કેવી રીતે? તો હું તો આટલી સેવા કરું છું, હું તો આટલી ગુરુ સેવા કરું છું, હું તો આટલી પ્રભુ સેવા કરું છું, હું તો આટલો પ્રભુના સન્મુખ રહું છું, તો પણ મારા જીવનમાં એવી ઘટના શું કામ બની, આવી પરિસ્થિતિ શું કામ બની, આવું મારા જીવનમાં શું કામ થયું? આ પુષ્ટિ જીવનો સ્વભાવ નથી। પુષ્ટિ જીવ કોઈ કમ્પ્લેન નથી કરતો લૌકિક માટે, કારણ કે લૌકિક તો એક બહુ નાની ચીજ છે। લૌકિકમાં તો જે થઈ રહ્યું છે બહુ નાનું છે, આપણા માટે મોટી વસ્તુ શું છે? ભગવત કૃપા, ભગવત સાનિધ્ય, ભગવત સામીપ્ય, ભગવત સ્નેહ એ આપણા માટે સર્વોપરી છે। એટલા માટે જ આપણા વાર્તા સાહિત્યમાં આવે છે કે પ્રભુ કરે સો ભલી કરે, કે પ્રભુ જે કરે એ ભલી કરે, એમાં કોઈ પણ પ્રકારનો મિનમેક કાઢવાનું કે કોઈ પણ પ્રકારના એવા સંશયના ભાવ લાવવાનો વિચાર ન કરે, એ પુષ્ટિ જીવ છે। પ્રભુ કરે સો ભલી કરે, જે પ્રભુ કરે બધું ભલી કરે। જે પરિસ્થિતિમાં મને રાખશે, હું એટલો સ્વાર્થી નથી, મારો પ્રેમ, આપણે એવું વિચારવું જોઈએ કે મારો પ્રેમ એટલો સ્વાર્થી નથી કે જો પ્રભુ મને બધી ફેસિલિટી દેશે, મને મહેલની વ્યવસ્થા દેશે તો જ હું પ્રભુની સેવા કરીશ। અને પ્રભુ પણ એવો લોભી નથી કે તમારા મહેલને જોઈને તમારા ઘરે બિરાજશે, પ્રભુ તમારા પ્રેમને જોઈને તમારા ઉપર બિરાજશે, પ્રભુ તમારા વાત્સલ્યને જોઈને તમારા ઉપર બિરાજશે। એટલે આપણે પણ એ જ ભાવ રાખવો કે આપણે પ્રભુને શું આપી શકવાના। એક વસ્તુ સમજો, ગૌલોકની અંદર અનેક દિવ્ય લીલા પરિકર, આખી ત્રિલોકી જેમની છે, એને આપણે શું આપી શકવાના ભાઈ? આખું જગત જેનું છે એને આપણે શું ભોગ ધરી શકવાના? આખું જગત એનું છે એને આપણે શું ભેટ કરી શકવાના? આ તો આપણે આપણું દાસ રૂપે કર્તવ્ય છે એનું વહન કરીએ છીએ। બાકી પ્રભુને કઈ ઘણા જણા એમ જો જરા કઈક રફ ભાષા વાપરું છું, પણ આ વસ્તુને સમજાવવા માટે થોડીક રફ ભાષા યુઝ કરવી જરૂરી છે। ઘણી વખત કોઈના ઘરે ઠાકોરજી બિરાજતા હોય તો કોઈએ સોના ચાંદીની કઈક વસ્તુ શ્રી ઠાકોરજી માટે સિદ્ધ કરી હોય, એ સિદ્ધ કરાવીને એવો અહંકાર કરતો, એટલો અહંકાર જોવામાં આવે, અરે મેં ઠાકોરજી માટે ચાંદીના વાસણ કરાવ્યા, મેં ઠાકોરજી માટે સોનાના આભરણ સિદ્ધ કરાવ્યા, અર્થાત કે એ સિદ્ધ કરાવીને પ્રભુ ઉપર ઉપકાર કરતો હોય એવો ભાવ એની અંદર। થોડી તોછડી વાત છે પણ જરૂરી છે। અમે લોકો કાઠિયાવાડમાં બધી પેટ છૂટી વાત કરવા વાળા માણસો, અમે લોકો બહુ મીઠી મારવા વાળા નહીં, અમે લોકો ફેક્ટ વાત કરવા વાળા। અમે લોકો તો કહી દઈએ કે ભાઈ તું ઠાકોરજીની જે સેવા કરે છે એ પ્રભુની દયા છે, પ્રભુની કૃપા છે કે એ ગૌલોકનું સુખ મૂકી અને શ્રી મહાપ્રભુજીની કાનીથી બંધાઈને મહાપ્રભુજીના માધ્યમથી એ તારા ઘરે બિરાજે છે। એમાં તારી કોઈ મહાનતા નથી, એ પ્રભુની પ્રભુતા છે। તું તારા જીવનું કર્તવ્ય સંભાળ। જ્યારે આપણને અહંકાર આવી જાય કે હું કંઈક કરું છું, ત્યારેથી જ જીવનો બગાડ પ્રારંભ થઈ જાય। એટલા માટે વૈષ્ણવો ઘણી વખત એવું થાય કે સેવા કરીને લોકો એમ કરતા હોય જેમ બહુ ઉપકાર કરે છે ભગવાન ઉપર। હવે ઘણી જગ્યાએ ક્રમ પણ મોટો હોય તો એમ ઓહો અમારે તો આટલો ક્રમ હતો ઠાકોરજીનો, તો શું ભાઈ એ તું ક્રમ કરીને ભગવાન ઉપર ઉપકાર કરે છે કે તું તારું સૌભાગ્ય માને છે? સેવા એ આપણું સૌભાગ્ય છે કે ભગવાન ઉપર કરેલો આપણો ઉપકાર છે?
એ આપણે નક્કી કરવાની જરૂર છે. આપણે લોકોનો એટીટ્યુડ બધાનું એવું દેખાય છે કે આપણે ભગવાન ઉપર કે ગુરુ ઉપર સેવા કરીને ઉપકાર કરતા. એ ઉપકાર નથી, એ આપણો કર્તવ્ય છે, એ આપણો ધર્મ છે. એ ધર્મ આપણે ભજવી રહ્યા છીએ અને આપણા જે પ્રેમની છે એ અભિવ્યક્તિ આપણે પ્રભુ સામે કરી રહ્યા છીએ. તો આપણે એટલા સ્વાર્થી અને કપટી પુષ્ટિ જીવ કોઈ દિવસ ન હોઈ શકે વૈષ્ણવો કે એવો ભાવ કરે કે મારા ઘરમાં બધી ફેસિલિટી હોય, મને બધું સુખ પહેલા ભગવાન આપે પછી જ હું ભગવાનને ઘરે પધરાવું. અરે ભાઈ, તારા સુખની ભગવાનને શું અભિલાષા? ભગવાન તો પરમ સુખ ભોગીને બિરાજી રહ્યા છે ગૌલોકમાં નિત્ય લીલામાં. એમને તારા પ્રેમથી અર્થ છે. તું શું આપી શકવાનું? પ્રભુ તો નાનાથી નાના વૈષ્ણવના ઘરે પણ બિરાજે, તેના હૃદયમાં બિરાજે. એની પાસે કઈ ન હોય તો પણ એનો ભાવ અંગીકાર કરે, કારણ કે પ્રભુને એનો પ્રેમ જોઈએ છે. પ્રભુને વૈભવથી અર્થ નથી, પ્રભુને તમારી ક્વોલિટીથી મતલબ છે. કયા ભાવરૂપી ક્વોલિટીથી તમે સામગ્રી ધરી છે ને એ મહત્વનું છે. તમે કેટલી ક્વોન્ટિટીમાં સામગ્રી ધરી છે એ ભગવાનને મતલબ નથી. ભગવાન તમારા હૃદયની ક્વોલિટી જોવે છે. તમે તમારા હૃદયને ક્વોલિટીથી, સારી ક્વોલિટીથી જો બે મિશ્રી પણ પ્રભુને ભોગ ધરી દો તો પ્રભુ એ ખૂબ પ્રસન્નતાથી, ખૂબ આનંદથી અરોગશે. તમારા મનમાં હું કંઈક છું અને હું જગતને દેખાડી દઉં એ પ્રકારનો ભાવ રાખીને જો તમે પ્રભુને 56 ભોગ પણ અરોગાવશો એ પણ નિરર્થક છે. એ પણ નિરર્થક છે, કારણ કે પ્રભુને એવા 56 ભોગો તો રોજ નિત્ય લીલામાં ગોલોકમાં અરોગે છે. આપણા એ 56 ભોગોની શું પ્રભુને આવશ્યકતા છે? પણ પ્રભુને આવશ્યકતા આપણા પ્રેમની છે. કે આજે આપણી ફરજ છે કે આજે આપણી પાસે સામર્થ્ય છે કે આપણે પ્રભુને સોના ચાંદીના વાસણ ધરી દઈએ તો પણ લોભ કરી અને સ્ટીલના ધરતા હોય એ પણ દોષાત્મક છે. અને એ સોના ચાંદીના વાસણો ધરી અને આપણે એવું એટીટ્યુડ આપણું રાખતા હોય કે ભાઈ હું બહુ મોટી સેવા કરું, એ પણ ખોટું છે. જે પણ પ્રભુ કરાવે છે એ કરું છું, આ જ પ્રકારનો ભાવ પુષ્ટિ જીવ રાખે છે અને આ જ પ્રકારની ભાવના બધાએ રાખવી જોઈએ. એટલા માટે જે સંપ્રદાયમાં જીવનું સર્વશ્રેય ભગવદ અનુગ્રહથી થાય તેનું જ નામ પુષ્ટિ સંપ્રદાય છે. સર્વ કંઈ પ્રભુના અનુગ્રહથી થાય એનું જ નામ પુષ્ટિ ભક્તિ માર્ગ. અણુભાષ્યની અંદર પણ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, પુષ્ટિ માર્ગો અનુગ્રહૈક સાધ્યમ. ભગવદ અનુગ્રહથી જ પુષ્ટિ માર્ગ સાધ્ય છે. આ કેટલી મહત્વપૂર્ણ વાત છે વૈષ્ણવો. આ સમજજો. સાધ્ય અર્થાત પુષ્ટિ ભક્તિ માર્ગ કોને સુલભ થાય, કોને પ્રાપ્ત થાય? કોણ આ પુષ્ટિ માર્ગની કંઠી પહેરી શકે? કોણ મહાપ્રભુજીનું આશ્રય કરી શકે? કોણ પ્રભુ શ્રી કૃષ્ણની સેવા કરી શકે પુષ્ટિ ભક્તિ માર્ગમાં જઈને? તો મહાપ્રભુજી કહે છે પુષ્ટિ માર્ગો અનુગ્રહૈક સાધ્ય. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ આપણું વર્ણન કરે, ભગવાન શ્રી કૃષ્ણ આપણને આપણા તરફ ખેંચે, ભગવાન શ્રી કૃષ્ણ આપણા પ્રેમનો સ્વીકાર કરે, ભગવાન શ્રી કૃષ્ણ આપણા ઉપર કૃપા કરે, આપણા ઉપર અનુગ્રહ કરે, ત્યારે જ વૈષ્ણવો આપણને આ પુષ્ટિ માર્ગમાં એક પુષ્ટિ માર્ગીય થવાનું સુલભ થાય. અન્યથા જીવમાં કોઈ સામર્થ્ય નથી કે આવો સાક્ષાત અલૌકિક ભગવદ માર્ગ, સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણના સાક્ષાત ફલદાનનો માર્ગ પ્રાપ્ત થઈ શકે એવી કોઈ પણ અભિલાષા નથી. આ તો પ્રભુ શ્રી કૃષ્ણ અનુગ્રહ કરે અને જીવના એવા ભાગ્યોનો ઉદય થયો હોય, અનેક જન્મોનો, અનેક કલ્પોનો, જન્મ જન્માંતરનો પુણ્ય ભેગો થયો હોય ત્યારે એક વૈષ્ણવ પરિવારમાં જન્મ મળે, શ્રી મહાપ્રભુજીનું આશ્રય પ્રાપ્ત થાય, શ્રી ઠાકોરજી પ્રભુ શ્રી કૃષ્ણની સેવા પ્રાપ્ત થાય. તો એવો પુષ્ટિ માર્ગ અનુગ્રહૈક સાધ્ય મહાપ્રભુજી આજ્ઞા કરે છે. અને નિબંધમાં પણ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, કૃષ્ણાનુગ્રહ રૂપાઈ પુષ્ટિ કાલાદિવાધિકા. પુષ્ટિ માર્ગ શું છે? તો પ્રભુ શ્રી કૃષ્ણનો અનુગ્રહ, કૃષ્ણાનુગ્રહ રૂપાહી પુષ્ટિ. પ્રભુ શ્રી કૃષ્ણનો અનુગ્રહ એ જ કાલાદિભાધિકા પુષ્ટિ છે. આ પુષ્ટિ માર્ગ, પ્રભુનો આ અનુગ્રહ માર્ગ એ ભગવત કૃપાથી જ સુલભ થાય છે. અનુગ્રહ પુષ્ટિ માર્ગે નિયામક ઇતિ સ્થિતિ. પુષ્ટિ ભક્તિ માર્ગમાં તો અનુગ્રહ જ, પ્રભુનો અનુગ્રહ, પ્રભુની કૃપા
એક જ નિયામક છે. આ પુષ્ટિ માર્ગનો એક બેઝ આપણે સમજીએ. અને હવે ઘણા વૈષ્ણવોને એવો પ્રશ્ન થાય કે ભગવાન શ્રી કૃષ્ણની, હવે એક ઉદાહરણમાં આ વાતને લઈ જઈએ આપણે, કે પહેલી વાત તો એ કે બ્રહ્મ સંબંધ દીક્ષા પુષ્ટિ ભક્તિ માર્ગમાં વૈષ્ણવ કોઈ પણ જીવને એક વૈષ્ણવ થવાની, પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ થવાની જે દીક્ષા હોય છે એ શરણ મંત્રની, નામ નિવેદનની 3 વખત અષ્ટાક્ષર મંત્રનો જમણા કાનમાં ગુરુના મુક્તિએ મંત્ર ગ્રહણ કરીને જે કંઠી ધારણ કરે છે એ જે છે એ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ થવાનું પહેલું ચરણ છે. પછી એ જીવને જ્યારે પ્રભુની સેવા કરવી હોય, સેવા 2 પ્રકારની હોય, સ્વરૂપ સેવા અને નામ સેવા. સ્વરૂપ સેવા એટલે શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતાનુસાર પ્રભુને પુષ્ટ કરાવી ગુરુ પાસે અને આપણે પ્રભુની સેવા કરીએ, એ ભગવત સેવા. એક તો પહેલું સ્વરૂપ સેવા. અને બીજી છે નામ સેવા. નામ સેવા અર્થાત કે જેટલું મહત્વ ભગવાનના સ્વરૂપમાં છે એટલું જ મહત્વ પ્રભુના નામમાં પણ છે. હવે તમને હું એક કથા કહું. રામાયણની અંદર તમે લોકોએ જોયેલું પણ હશે સિરિયલોમાં, અને રામાયણમાં કથા પણ છે કે જ્યારે ભગવાન શ્રી રામને સમુદ્ર પાર કરીને લંકા જવું હતું ત્યારે સમુદ્ર ઉપર એક પુલ બાંધ્યો હતો રામચંદ્ર. એ પુલમાં જે પથ્થરો હતા એમના ઉપર શ્રી રામ લખી અને વાનર સેના ફેંક્યા તો એ બધા પથ્થરો સમુદ્રમાં તરવા લાગ્યા. અને એ જ પથ્થરો એક પુલ બની ગયો જેના માધ્યમથી ભગવાન શ્રી રામચંદ્રજીની સેના લંકા તરફ પ્રયાણ કરી. બરાબર, આ તો પ્રસંગ થઈ ગયો. પણ આમાં આપણે એક પોઈન્ટ આઉટ કરવાની વસ્તુ શું છે કે ભાઈ પથ્થર સમુદ્રમાં તર્યા ભગવાન શ્રી રામના નામના મહાત્મ્યના કારણે. તો આમાં એક પ્રશ્ન થાય કે ભાઈ જે રામના નામમાં એટલું મહાત્મ્ય છે કે એના નામથી આ પથ્થર તરે છે, જેના નામમાં આ મહાત્મ્ય છે કે જેના નામથી પથ્થર તરે છે, તો એ રામ સ્વયં ત્યાં ઉપસ્થિત હતા તો એમનામાં તો કેટલું સામર્થ્ય હશે. જેના નામમાં આટલું સામર્થ્ય છે એ રામમાં તો કેટલું સામર્થ્ય છે. એ તો તરત લઈ જઈ શકતા હતા આખી વાનર સેનાને પોતાના મહાત્મ્યથી લંકા. પણ આ લીલા કરીને પ્રભુએ શું જતાવ્યું કે જેટલું મહત્વ પ્રભુના સ્વરૂપનું છે એટલું ને એટલું મહત્વ પ્રભુના નામનું પણ છે. આજે આપણા અષ્ટસખાઓએ પ્રધાન રૂપે નામ સેવા કરી છે, એમને કીર્તનો કર્યા છે. એમને સ્વરૂપ સેવા કરતા પહેલા જ્યારે કીર્તનો કરતા હતા, પ્રભુનું ગુણગાન કરતા હતા, પ્રભુની લીલાઓનું ગાન કરતા હતા, ત્યારે પ્રભુ એમની સામે સાક્ષાત થઈ જતા હતા, સાક્ષાત એમની સેવાને અંગીકાર કરતા હતા. એટલા માટે બ્રહ્મ સંબંધ લેનાર જીવના 2 પ્રકારની સેવા કરવી હોય તો એને બ્રહ્મ સંબંધ લેવાનું છે. એક સ્વરૂપ સેવા અથવા તો નામ સેવા. સ્વરૂપ સેવા જેમ મેં તમને બતાવ્યું કે ઠાકોરજીને પુષ્ટ કરાવીને આપણે સ્વગ્રહમાં સેવા કરીએ એ સ્વરૂપ સેવા. અને નામ સેવા અર્થાત પ્રભુનું ગુણગાન, સ્તોત્રપાઠ, અષ્ટાક્ષર મંત્રની માળા, પ્રભુના કીર્તન, એ આદિ બધો જે ક્રમ છે એ નામ સેવાનો છે. તો હવે આમાં પ્રશ્ન એ ઉપસ્થિત થાય, હું જે તમને પોઈન્ટ કહેતો હતો એ પોઈન્ટ તરફ આવું કે આમાં પ્રશ્ન એ ઉપસ્થિત થાય કે પહેલી વાત તો બ્રહ્મ સંબંધ કોને દેવું? બ્રહ્મ સંબંધ કરનાર સર્વેશામ દેહ જીવયો સર્વ દોષ નિવૃત્તિ, બધા દોષોની નિવૃત્તિ થાય છે અને તનુ નવત્વની પ્રાપ્તિ થાય છે. પરંતુ બ્રહ્મ સંબંધ અમારા જેવા ગુરુને શું જોવું, બ્રહ્મ સંબંધ કોને આપવું? તો આમાં એક એવી વાત છે કે જેના ઉપર ભગવત કૃપા હોય, જેના ઉપર ભગવદ કૃપા હોય તેને જ બ્રહ્મ સંબંધ દેવું. ભગવત કૃપા હોય એ જ માર્ગમાં આવા જે છે અધિકારી છે. તો જેના હવે તો પ્રશ્ન તમે પાછો એ જ કહેશો કે ભાઈ તો ભગવત કૃપા એના ઉપર છે, ભગવત કૃપા છે એનો મતલબ એ દેવી જીવ છે. તો હવે એ કેમ ખબર પડે કે આના ઉપર ભગવત કૃપા છે કે નહીં? હવે જેમ શ્રી મહાપ્રભુજી ગુસાઈજી, શ્રી હરિરાયજી સુધી તો
બધા જે જીવો બ્રહ્મ સંબંધ લેવા આવતા હતા એનો આ જન્મ પૂર્વ જન્મ ને આગળ શું થવાનું છે બધું જાણી જતા હતા જીવો. પણ અમારા જેવા જીવ જે છે, અમારા જેવા અત્યારે શું સમજીને બ્રહ્મ સંબંધ આપે, એ બ્રહ્મ સંબંધ માટે એમના ઉપર કૃપા હોવી જોઈએ. તો હવે એ કૃપાનું પરિજ્ઞાન કેમ થાય કે આના ઉપર કૃપા છે કે નહીં, તો એમાં જ એક તમને વાત બતાવું કે કૃપામ વિના પુષ્ટિ માર્ગે રુચિર ના દેતી, કે મહાપ્રભુજી કહે છે કે જ્યાં સુધી ભગવાનની કૃપા ન થાય ને, પ્રભુ શ્રી કૃષ્ણનો આપણા ઉપર અનુગ્રહ ન થાય ને, ત્યાં સુધી આપણને આ માર્ગમાં આવવાની રુચિ જ ઉત્પન્ન ન થાય. કોઈ પણ રીતે તમને મારે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ બનવું છે, મારે મહાપ્રભુજીના માર્ગનું અનુસરણ કરવું છે, મારે પ્રભુ શ્રી કૃષ્ણને હું પ્રેમ કરું છું, મારે પ્રભુ શ્રી કૃષ્ણની સેવા કરવી છે, આ પ્રકારનો ભાવ તમારા અંદર ઉત્પન્ન થયો ને, એ ભાવ પણ પ્રભુના અનુગ્રહ વિના ન થાય. એટલે તમને પુષ્ટિ માર્ગમાં રુચિ ઉત્પન્ન થઈ, પુષ્ટિ માર્ગમાં ભાવ ઉત્પન્ન થયો, ઈ જ આ વાતનો પ્રમાણ છે કે તમારા ઉપર ભગવદ કૃપા છે. અને તમારા ઉપર ભગવત કૃપા છે તો કઈ દૈવીયપણું તમારામાં છે, અને તમારામાં દૈવીયપણું છે તો તમને બ્રહ્મ સંબંધ આપવાનો અમારો કર્તવ્ય છે. અને એ બ્રહ્મ સંબંધ લઈને ભગવત સેવામાં પ્રવૃત્ત રહેવાનો, પ્રભુની નામ સેવામાં પ્રવૃત્ત રહેવાનો એ તમારો કર્તવ્ય છે. આ એક બહુ ઇમ્પોર્ટન્ટ બ્રહ્મ સંબંધ સંબંધી પોઈન્ટ મેં તમને બતાવ્યો. હજી આપણે 15 મિનિટ લઈ શકશું ને? હેલો, જરૂરથી છે. ત્યારે 10:30, કારણ કે સવા કલાક જેવો આપણે સમય થયો છે, એટલે હવે 15 મિનિટનો એક વિષય લઈએ, પછી આપણે આ સત્રને વિરામ આપીએ. ઓકે જીજી, બરાબર. એ પહેલા તમને એક બહુ જ સરસ એક કાવ્ય અને એનો થોડો અર્થ ગ્રહણ કરીએ. મને આ કાવ્ય એકચ્યુઅલી અમારા પ્રપિતામહ ચરણ, અમારા પરદાદા નિત્યલીલાસ ગોસ્વામી 108 શ્રી વ્રજનાથલાલજી મહારાજ શ્રીએ રચેલો કાવ્ય છે. અને આ કાવ્યની અંદર એવા અતિ દિવ્ય શબ્દોનો પ્રયોગ આપે કર્યો છે. ગુજરાતીમાં જ આ કાવ્ય છે, પરંતુ એવા સુંદર શબ્દોનો પ્રયોગ આમની અંદર કર્યો છે કે આપણા હૃદયને ભેદી જાય. આપણા અંતરાત્મામાં એ ભગવાન શ્રી કૃષ્ણના પ્રેમની વૃદ્ધિ આ કાવ્ય કરાવે છે. એની અમુક તૂક તમારી સાથે જરૂર શેર કરવા માંગુ છું. અમારા પ્રાણથી પ્યારા પ્રભુ શ્રી નંદ નંદન છે, અમારા પ્રાણથી પ્યારા હૃદય સમ્રાટ અમારા પ્રભુ શ્રી નંદ નંદન છે, અમારા પ્રાણથી પ્યારા પ્રભુ શ્રી નંદ નંદન છે. અમારા પ્રાણથી પ્યારા પ્રભુ શ્રી નંદ નંદન છે, હૃદય સમ્રાટ અમારા એ પ્રભુ શ્રી નંદ નંદન છે. પ્રભુ શ્રી કૃષ્ણ કેવા છે? આપણા હૃદયના સમ્રાટ છે, આપણું સર્વ કંઈ પ્રભુ છે. આ દર્શાવે છે આ કાવ્ય કે આપણે લૌકિકતા અને સાંસારિકતાને બધું માનીએ, પણ એ આપણું ફલ નથી, એ આપણું સર્વસ્વ નથી. આપણો હાથ પકડી
અને આપણને પોતાના દિવ્ય સ્વરૂપમાં જે સેવા કાર્ય સોંપનારા છે એ કેવલ પ્રભુ શ્રી નંદનંદન છે. એનાથી મોટો આપણા માટે કોઈ પરમ ફલ નથી. હવે એ કૃષ્ણનો સ્વભાવ કેવો છે, એ કૃષ્ણ પ્રાણથી પ્યારો શું કામ છે આપણે, એ વાત બતાવે છે. બધા દુઃખો દુખીયોના હણે મોક્ષ કરપે છે, બધા દોષો મટાડીને વડી નિર્દોષતા બક્ષે, અમારા પ્રાણથી પ્યારા. હવે બધા દુઃખો દુખીઓના હણે મોક્ષ આપે છે. દુખીઓના બધા દુઃખોને દૂર કરી અને એને મોક્ષ અર્થાત પુષ્ટિ માર્ગની ભાષામાં કહીએ તો એને ગૌલોક નિત્ય લીલા પ્રદાન કરે છે. હવે પુષ્ટિ જીવોના દુઃખ શું છે? પુષ્ટિ જીવોને દુઃખ શું હોય? પુષ્ટિ જીવોને દુઃખ એ જ હોય કે એને પ્રભુની સન્મુખતા, પ્રભુનો સાનુભાવ શું કામ નથી, પરંતુ એ હૃદય સમ્રાટ પ્રભુ જો આપણે અડીગ આપણી શ્રદ્ધા, આપણી નિષ્ઠા પ્રભુમાં રાખશું તો નિશ્ચિત આપણા એ બધા દુઃખોને નિવારણ કરી અને આપણને ગૌલોક પ્રદાન કરશે. બધા દોષો મટાડીને વળી નિર્દોષતા બક્ષે, આપણને નિર્દોષતા પ્રાપ્ત થશે અને જ્યારે નિર્દોષતા પ્રાપ્ત થશે ત્યારે પુનઃ આપણે એ પ્રભુની સેવામાં તલ્લીન બનશું. હવે આ એક તો પ્રભુ જીવનો દુઃખ ન જોઈ શકે, તરત એના ઉપર કૃપા દૃષ્ટિ કરે. અને બીજી વાત, ન વિદ્યાવાન થી રાજી, ન જોતા શુદ્ધ આચરણી, ન વિદ્યાવાન થી રાજી, ન જોતા શુદ્ધ આચરણી, પ્રભુજી પ્રેમ ના ભૂખ્યા, પ્રણય ભક્તિ બહુવાલી, પ્રભુજી પ્રેમ ના ભૂખ્યા, પ્રણય ભક્તિ બહુવાલી, અમારા પ્રાણથી પ્યારા પ્રભુ શ્રી નંદ નંદન છે. હવે આ સાંભળજો. ન વિદ્યાવાન થી રાજી, કોઈ એવા મહાન વિદ્વાન કે હું જ પ્રભુને જાણું, ઉદ્ધવજીને જેમ માન થયો એનો માન કેવી રીતે ખંડિત કર્યો? એટલે પ્રભુને ન વિદ્યાવાન થી રાજી, ન જોતા શુદ્ધ આચરણી, કોઈ જેને કે અપ્રસ સદાચાર રાખવું આવશ્યક છે પણ એ અપ્રસ સદાચાર જ બધું માનવું ને ભગવાનને મૂકીને આચારના જ, અમારી કાઠિયાવાડી ભાષામાં કહીને કે જેના માટે આચાર રાખીએ છીએ એ પ્રભુને મૂકી અને જો આચારને જ મુખ્ય માનીને એનું જ હાટીકલું પકડી રાખશું તો એનાથી પણ પ્રભુ રાજી નથી. ન વિદ્યાવાનથી રાજી, ન જોતા શુદ્ધ આચરણ. પ્રભુજી પ્રેમના ભૂખ્યા, પ્રભુ જે છે એ પ્રેમના ભૂખ્યા છે અને પ્રણય ભક્તિ બહુ. આ કાવ્ય મને મારા બહુ હૃદયથી નિકટ છે અને મને આના શબ્દો બહુ જ ગમે છે. એટલા માટે હું મારા અધિકતર પ્રવચનોમાં આ વાતને શેર કરતો હોઉં છું. હવે કંઈક મિનિટ બાકી છે, એમાં આપણે એક બીજો પણ વિષય લઈએ અને બીજો કઈ તમારા તરફથી તમને હજી આમાં એક મારે શ્રી મહાપ્રભુજીનો જે એક વિષય લેવાનો હતો એ આપણે આ સમયની કારણે, કારણ કે હવે હું ચાલુ કરીશ તો બહુ લાંબુ એ થઈ જશે એટલે એ અત્યારે આપણે નહીં કરી શકીએ. પણ બીજા કોઈ વિષય તમને કંઈક જાણવું હોય તો તમે કહો, નહીં તો પછી હું એક વિષય બીજો ચાલુ કરું. જે આપશ્રી જે વિષય, યા શું કહો છો? આપશ્રી જે વિષય જી જરૂર.
બહુ જ મહત્વપૂર્ણ વિષય છે ભાવ એટલે શું. આપણે ત્યાં પુષ્ટિ માર્ગની જેટલી પણ પરંપરાઓ છે એમાં બહુ ધ્યાનથી સમજજો. આપણે એક શબ્દનો બહુ પ્રયોગ કરવામાં આવે છે કે ભાઈ ભાવની પ્રધાનતા. હવે ભાવની પ્રધાનતા એટલે શું? જેમ મર્યાદા માર્ગની અંદર ભગવાનની જે સેવા છે એ લોકોની ભાષામાં ભગવાનની પૂજા અર્થાત ભગવાનની ઉપાસના એ કોઈક ને કોઈક વિધિથી થાય, એ કોઈક ને કોઈક પદ્ધતિથી થાય, કોઈક ને કોઈક મંત્રોથી થાય. પરંતુ પુષ્ટિ માર્ગ ભાવ પ્રધાન છે એટલે આમાં વિધિ અને પદ્ધતિથી અધિક, બહુ ધ્યાન દઈને સાંભળજો, વિધિ અને પદ્ધતિથી અધિક આપણા ભાવની પ્રધાનતા છે. કેવી રીતે પ્રધાનતા છે? દાખલા તરીકે હવે તો બધા વૈષ્ણવો પોતપોતાની રીતે જ શ્રી ઠાકોરજીની સેવા કરતા હોય, પરંતુ એક વાત દૃઢપણે સમજજો, હું અમારે ત્યાંની પણ વાત કરું. આજે આપણે ત્યાં રીતમાં, આપણે જે ઘરની રીત ચાલતી હોય એ રીતમાં કે ભાઈ આ ઉત્સવના આ વસ્ત્ર ધરે, આ દિવસે આ વસ્ત્ર ધરે, આ શૃંગાર ધરે, આ પરંપરા ધરે. એક વાત, હવે માની લ્યો કોઈ સાદા દિવસમાં તમારે ત્યાં કોઈ બાળકનો જન્મ થયો, બરાબર, તમારા કોઈ પરિવારજનનો જન્મદિવસ છે. વિધિમાં નથી, સેવા રીતમાં નથી કે એ દિવસ તમે ઠાકોરજીને આ સામગ્રી અરોગાવો, ઠાકોરજીને આ વસ્તુ ધરો, આવા વસ્ત્ર ધરો, આ મનોરથ કરો. પરંતુ કારણ કે પુષ્ટિ માર્ગ ભાવ પ્રધાન છે, અહીંયા મહત્તા જીવના ભાવની છે, તો એ રીતમાં ભલે એ સંદર્ભના વસ્ત્ર ન લખ્યા હોય, એ સંદર્ભના શૃંગાર ન લખ્યા હોય, પણ મને ભાવ થાય કે આજે આમનો જન્મદિવસ છે કે આજે મને એવી પ્રભુએ બાદનંબા હરિચ્છયા તો મહાપ્રભુજીએ પણ કીધું છે, આપણને એવો ભાવ થાય કે ભાઈ આજે આપણે પ્રભુને આ સામગ્રી અરોગાવી છે, આ વસ્ત્ર ધરાવા છે, આ શૃંગાર ધરાવા છે, તો પુષ્ટિ માર્ગ ભાવ પ્રધાન હોવાના કારણે શ્રી મહાપ્રભુજીએ અને શ્રી ગુસાઈજીએ આપણને એક સ્વતંત્રતા આપી છે. પરંતુ જ્યારે મર્યાદા માર્ગની વાત આવે, પૂજા માર્ગની વાત આવે, ઉપાસના માર્ગની વાત આવે, તેમાં જે વિધિ, જે પદ્ધતિ બતાવી હોય એ જ વસ્તુ થાય, કારણ કે એ એક પદ્ધતિ પૂર્વ નિર્ધારિત છે. પણ આપણે ત્યાં પ્રભુના પ્રેમનો મહત્વ છે. એટલા માટે હું વારંવાર એ શબ્દ કહું છું, પ્રભુજી પ્રેમના ભૂખ્યા, એ આપણા પ્રેમના વશ થઈને પ્રભુ બિરાજે છે. એટલે આજે આપણે લગ્નનો દિવસ હોય, આપણા ઘરે કોઈ પ્રસંગ આવે, આપણે કોઈ બાળકનો જન્મદિવસ હોય, તો એને ભાવતી સામગ્રી પણ ઠાકોરજીને ધરી શકીએ. બોલો, આજે કોઈને ગુલાબ જામુન ભાવતા હોય તો એ રીતમાં ન હોય અને એનો જન્મદિવસ હોય, એને અનુકૂળ હોય, તો આપણે ઠાકોરજીને ધરીએ છીએ કે આપણા ભાવની, પ્રભુ સાથેનો સામીપ્ય, આટલી પ્રભુની નિકટતા કે પ્રભુ એક આપણા પરિવારના સદસ્યના રૂપે પ્રભુ પોતાના આપણા ઘરે બિરાજે છે અને આપણા બધા પ્રસંગોને પ્રભુ પણ માણે છે. આપણે ત્યાં કોઈ લગ્નનો પ્રસંગ આવે તો પ્રાચીન રીત છે કે પહેલા બીજા કોઈને આમંત્રણ આપીએ એ પહેલા પહેલું આમંત્રણ પત્રિકા આપણે પ્રભુના સન્મુખ પધરાવવામાં આવે છે, આપણા શ્રી ઠાકોરજીના સન્મુખ. અને એમાં શું લખવામાં આવે છે? જેમ કે આપણો પુત્ર હોય કે આપણો ભાઈ હોય, આપણી બહેન હોય, તો એના વિશે એમ લખવામાં આવે છે કે આપકે પુત્ર કો વિવાહ નિશ્ચિત કર્યો, આપકી પુત્રી કો વિવાહ નિશ્ચિત કર્યો. અર્થાત એટલી સમીપતા, એટલી નિકટતા આપણે આપણા પ્રભુ સાથે છે. આવો અલૌકિક માર્ગ એવા પ્રભુ આપણને પ્રદાન કર્યા શ્રી મહાપ્રભુજીએ. એક બ્રહ્માંડે જેના યશના માયા હુઆ કોટી અનંત, અનંત બ્રહ્માંડમાં પણ જેનું યશ ન સમાઈ શકે એ પ્રભુ ક્યાં બિરાજી શકે? કેવલ ભક્તના પ્રેમથી બંધાઈને. શ્રુતિ સ્મૃતિ શિરોરત્ન નીરાજિત પદાંબુજમ યશોદોત સંગ લલિતમ વંદે શ્રી નંદનંદન. શ્રી ગોપીનાથજી આજ્ઞા કરે છે કે વેદ પુરાણ જેમના ચરણારવિંદની શોભા વધારી રહ્યા છે, વેદ પુરાણ જેમના ચરણારવિંદની શોભા વધારી રહ્યા છે, જેમના
ચરણારવિંદમાં બિરાજમાન છે એવા પ્રભુ સ્વયં ક્યાં છે? શ્રુતિ સ્મૃતિ શિરોરત્ન નીરાજિત પદાંબુજમ, એ પ્રભુ ક્યાં છે? તો યશોદોત્સંગ લલિતમ વંદે શ્રી નંદનમ, એ બાલ સ્વરૂપે નટખટ લીલા કરતા કરતા શ્રી યશોદાજીના ગોદમાં બિરાજી રહ્યા છે. એ પરમ ફલ છે. શોભિત કર નવનીત લીએ, શોભિત કર નવનીત લીએ, ઘુટુર્ન ચલત રેણુ તન મંતિત મુખ દધિ લેપ કિએ. એ પ્રભુનું સ્વરૂપ આપણે પ્રેમ વડે જ જોઈ શકીએ, પ્રેમની આંખોથી જ જોઈ શકીએ, અનુરાગની આંખોથી જ જોઈ શકીએ. લૌકિક આંખોથી પ્રભુના વાત્સલ્ય સ્વરૂપને, અલૌકિક સ્વરૂપને ન જોઈ શકીએ. એટલા માટે વૈષ્ણવો પુષ્ટિ ભક્તિ માર્ગ સુકામ ભાવ પ્રધાન છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, ભાવની પ્રધાનતા. હવે ભાવની સ્વતંત્રતા છે, સ્વચ્છંદતા નથી. એક તો હોવું સ્વતંત્ર અને એક તો હોવું સ્વચ્છંદ, એ બંનેમાં ફેર છે. દાખલા તરીકે સ્વતંત્રતા શું છે કે આજે આપણે ત્યાં કોઈ પ્રસંગ આવે કે કોઈ આપણને ઈચ્છા થાય, જેમ મેં પહેલા તમને વાત કરી, જે સામગ્રી પ્રભુ અરોગતા હોય, જેવા વસ્ત્રો પ્રભુ ધરતા હોય, જેવા ખીલોના પ્રભુને મૂળ ક્રમથી ધરાવવામાં આવતા હોય, કારણ કે ભાવ પણ કેવો થાય, ભાવ પણ આપણે કેવો કરી શકીએ, ભાવો મૂલક ક્રમાગતઃ, મૂળ ક્રમથી જે ચાલ્યો આવતો હોય, ભાવ સેવાનો જે પ્રકાર, એ બધો જે પ્રભુને પ્રિય છે ને એવો પ્રકાર શ્રી મહાપ્રભુજી ગુસાઈ જે બનાવ્યો છે. આપણને પ્રિય હોય એવો નહીં, પ્રભુને પ્રિય હોય. એટલે ભાવો મૂલક ક્રમાગતઃ મહાત્મ જ્ઞાન પૂર્વકમ સુદૃઢો સર્વતોધિકઃ. મહાત્મ જ્ઞાન પૂર્વક પ્રભુની સેવા કરવાની છે. મહાત્મ જ્ઞાનને સમજીને કે આ ત્રિલોકના નાથની હું સેવા કરું છું એવો ભાવ રાખીને પ્રભુની સેવા કરવાની છે. ભાવની સ્વતંત્રતા તો છે, સ્વચ્છંદતા નથી. હવે સામાન્ય ઉદાહરણ તમને આપું કે ભાવની સ્વતંત્રતા શું છે કે આજે પ્રભુ જે સામગ્રી આરોગે પુષ્ટિ માર્ગમાં મૂળ ક્રમથી પ્રભુને જે પ્રિય સામગ્રીઓ આપણા પૂર્વાચાર્યો અરોગાવતા આવ્યા છે, શ્રી ઠાકોરજીને આપણા બધા અગ્રણી વૈષ્ણવો પહેલા ભાવ કરીને પ્રભુને અરોગાવતા આવ્યા છે, એ બધી સામગ્રી પ્રભુને અરોગાવવી એટલી સ્વતંત્રતા આપણા ભાવને આપેલી છે કે આપણે એટલું સ્વતંત્ર થઈને પ્રભુને ધરી શકીએ જે વસ્તુ પ્રભુ આરોગતા હોય, કે જે વસ્ત્ર પ્રભુ ધરતા હોય, જે શૃંગાર પ્રભુ ધરતા હોય, પ્રભુને પ્રિય હોય. પ્રભુ ધરતા હોય એટલે પ્રભુને પ્રિય હોય, નંદ ભવનમાં જે પ્રભુએ અંગીકાર કર્યા હોય તે. હવે આજ ઉઠીને કોઈ એમ કે ભાઈ અમે લોકો તો બર્ગર પણ પ્રભુને ધરશું, અમે લોકો તો પિઝા પણ પ્રભુને ધરશું, અમે તો ચાઇનીઝ પણ પ્રભુને ધરશું, અમે તો ઇટાલિયન પણ પ્રભુને ધરશું, કારણ કે સ્વતંત્રતા છે. એ તમે કરો એ સ્વતંત્રતા નથી, એ તમારી સ્વચ્છંદતા છે. એ સમજ્યા વિનાની વસ્તુ છે. એ કરવું યોગ્ય નથી. બહુ ધ્યાનથી તમે વસ્તુ સમજજો. આમાં જરાક પણ જો સમજવામાં ફેર થઈ જશે ને તો આખી વિષય વયો જશે. ધ્યાનથી સમજજો કે જે સામગ્રી, જે વસ્ત્ર, જે આભરણ, જે સાહિત્ય શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી અને પૂર્વાચાર્યોના સમયથી પ્રભુને ધરાતું હોય, અને પ્રભુને ધરાતું હોય એટલે પ્રભુને પ્રિય હોય એટલે ધરાતું હોય, બરાબર? એ જ સામગ્રીમાંથી આપણને કોઈ ભાવ થાય કે ભાઈ મારે આજે આ સામગ્રી ધરવી છે, તો એ આપણે ધરી શકીએ. પરંતુ જે સામગ્રી પ્રભુ અરોગતા જ ન હોય, દાખલા તરીકે પિઝા, બર્ગર, ચાઇનીઝ, ઇટાલિયન જે આજના સમયમાં લોકો ખાય છે, એ ભગવાન કૃષ્ણને શું લેવા દેવા નથી? એ તો કોઈ દિવસ અરોગ્યા જ નથી, પ્રભુને પ્રિય જ નથી. પ્રભુને પ્રિય જ નથી, એટલા માટે ઈ સામગ્રી આપણને ભાવ થાય તો પણ આપણે પ્રભુને ન ધરવી જોઈએ, કારણ કે સ્વચ્છંદતા નથી, ભાવની સ્વતંત્રતા છે. ભાવો મૂલક ક્રમાગતા, મૂળ ક્રમથી જે ચાલ્યો આવતો હોય પ્રકાર, એ પ્રકારમાં આપણને ભાવ થાય અને આપણે કોઈ મનોરથ કરવું હોય, સામગ્રી અરોગાવી હોય પ્રભુને, તો અરોગાવી શકાય. પણ આવા જે વસ્તુ પ્રભુ કોઈ દિવસ ધરતા જ ન હોય, ફુગાઓ કોઈ દિવસ ભગવાનના મંદિરમાં આવે નહીં, કારણ કે મોડાથી ફૂલાવે જૂઠન થાય, એ ફુગાઓ કોઈ દિવસ મંદિરમાં આવે નહીં તો એ ચાલે જ નહીં. એટલા માટે મેં તમને કહ્યું કે જે મૂળ ક્રમથી પ્રકાર, અને એ સમજવું કેમ, તો અમે લોકો તેના માટે છીએ. હવે કોઈને એમ પ્રશ્ન થાય કે જે હવે અમારે છોકરાઓને તો બર્ગર, પિઝા ખાવા છે ઘરે બનાવીને,
અમારે તો ચાઇનીઝ ખાવું છે, અમારે તો ઇટાલિયન ખાવું છે, તો હવે આપ એનું કઈ ઘરે બનાવીને પણ અમે બર્ગર પિઝા ભોગ ધરી આવીને એને કેમ દઈએ? એનો કઈ રસ્તો બતાવો. હા, તમે રસ્તો માંગો, ઠાકુરજીને ધરો જબરદસ્તી, ખોટી વાત છે, પણ તમારે ખાવું છે તો એનો તમને અમે રસ્તો બતાવીએ કે આજે તમે બહારની એમની અહીંયા ચોખવટ કરું છું, બહારથી લાવેલી અસમર્પિત વસ્તુની અહીંયા વાત જ નથી. ઘરે બનાવીને કોઈ બર્ગર પિઝા આજના સમયમાં જે લોકો ખાવા ઈચ્છતા હોય એવા લોકોને ખાવું હોય તો ઠાકોરજીને તો ભોગ આવી ન શકે, ન ધરવા જોઈએ. જો એને એ બધું લેવું હોય તો એના માટે રસ્તો શું? તો અમે એનો એક રસ્તો બતાવીએ કે ઠાકોરજીને ધરેલી જે પ્રસાદી મિશ્રી હોય, તમે જે પણ બનાવો બર્ગર પિઝા વગેરે જે પણ, એમાં તમે એ ઠાકોરજીની પ્રસાદી મિશ્રીનો ભૂકો કરી દો એટલે એ પ્રસાદી થઈ જશે, પછી તમે એ લઈ શકશો. બધા રસ્તા છે તો જબરદસ્તી ભગવાનને શું કામ ધરવું? આપણી પાસે બધા રસ્તા ઉપલબ્ધ છે તો જબરદસ્તી જે વસ્તુ પ્રભુ અરોગતા ના હોય એ વસ્તુ પ્રભુને ધરવાની શું જરૂર છે? એમ મારો કહેવાનો પોઈન્ટ એ છે કે તમારે લેવું છે તો એનો અમે રસ્તો બતાવીએ, પરંતુ આપણે કે નહીં હું તો મને પિઝા ભાવે છે તો હું ધરાર પ્રભુને પિઝા ધરીશ. ભાઈ, પ્રભુને ઘેવર ભાવે છે, પ્રભુને પિઝા નથી ભાવતો. એટલે પ્રભુને જે ભાવતું હોય, પ્રભુને જે ધરાતું હોય એ વસ્તુ આપણે ધરવી જોઈએ. એટલે વૈષ્ણવો, ખૂબ આનંદ થયો આ 1.5-2 કલાકના સમયમાં. જેટલો પણ આમાં શ્રી મહાપ્રભુજીના વિષયક સત્સંગ મારે જે કરવો હતો, મહાપ્રભુજીના સ્વરૂપ વિષયક, એ વાતો તો અમુક રહી જ ગઈ મારાથી, પરંતુ જેટલું પણ થયું આશા કરું છું કે મારી તો હવે જેવી વાણી છે એવી શ્રી મહાપ્રભુજી મસ્તક ઉપર હાથ રાખીને જેવું બોલાવે એવું અમે બોલીએ છીએ. બીજું તો કઈ આવડતું નથી મને બહુ, પરંતુ જેટલું શ્રી મહાપ્રભુજી કૃપા કરીને બોલાવે એટલું બોલ્યું છે મેં. અને બધાને હું આશા કરું છું કે સમજમાં આવ્યું હશે. અને આ 1.5-2 કલાકના સમયની ફલશ્રુતિ, આનો ફલ ઈ જ છે કે જો આપણે આપણા જીવનમાં આ સત્રના માધ્યમથી કાંઈક એક વસ્તુ પણ ગ્રહણ કરીએ ને કાંઈક એક પરિવર્તન, બૂંદ બૂંદ સે સાગર હોતા હૈ, એટલે એક કઈ નાના નાના પ્રયત્નોથી આપણે લોકો આપણા આ વિષયને, આપણા આ જીવનને સાચી દિશામાં લઈ જઈ શકીએ છીએ. બાકી ખરેખર આ જે તમે પ્લેટફોર્મ, આ જે માધ્યમ તમે સ્મિતાબેન ક્રિએટ કર્યું છે, આ ખરેખર બહુ જ સરાહનીય છે, પ્રશંસનીય છે આ કાર્ય તમારું. અને આગળ પણ આપણે આ જ રીતે કનેક્ટેડ રહેશું અને શ્રી ઠાકોરજીની કૃપાથી આ જ પ્રકારે આપણે સત્સંગ કરતા રહેશું એવી હું આશા રાખું છું. અને ઉપસ્થિત જેટલા પણ અહીંયા વૈષ્ણવો છે એ બધાને હું મારા અહીંયા શુભભાવ પ્રગટ કરું છું, આશીર્વાદ પ્રગટ કરું છું કે ખૂબ મને પણ આનંદ થયો. એવું જ લાગ્યું કે આપ બધા મારી સામે જ છો. એ પ્રકારે આપણે અહીંયા સત્સંગ કર્યો અને હું પણ આશા રાખું છું કે બધાને આનંદ થયો હશે. અને પુનઃ પ્રભુ એવો સંયોગ કરશે તો પુનઃ આપણે કંઈક યત્કિંચિત પણ સત્સંગ કરવાનો પ્રયત્ન કરશું. જે આપના ચરણોમાં સદૈવ દંડવત પ્રણામ. જે અમે તો આપ વલ્લભકુળના વચનામૃતનું શ્રવણ કરીને અમારી વૈષ્ણવી પાત્રતાનું નિર્માણ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. અને સત્સંગમાં આવીને બેઠા એ તો ભાગ્ય, અને આપ જેવા વિદ્વાન આચાર્યના વચનામૃતની કૃપાથી સત્સંગ થોડો ઘણો પણ અંદર બેઠો તે સૌભાગ્ય. અરે વિદ્વાન, વિદ્યાના ધણી વાકપતિ તો શ્રી મહાપ્રભુજી છે. અમે તો જે પણ સમજમાં આવે મહાપ્રભુજીનું કાર્ય કરીએ છીએ. આપ શ્રી એમના વંશજ જ છો, એટલે આપ જ વલ્લભ જ છો. આપે આપના વચનામૃત છીએ, તમારી જેમ અમે પણ શ્રી મહાપ્રભુજીના દાસ છીએ. આપે આપના વચનામૃતની શરૂઆત આજના ઉત્સવની વધાઈથી શરૂ કરી. પુષ્ટિ માર્ગ હંમેશા તત્સુખનો વિચાર કરવામાં આવે છે એમ જણાવ્યું. આપે ઠાકોરજીની શરણાગતિ પર ખૂબ ભાર મૂક્યો. જીવન